SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ તેમજ સેન્ટર ઓફ સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત સંસ્કૃતના પ્રેમ ગ્રંથનું વાચિકમ માલતી માધવના આજે 21મા મોતીમાં આપ સૌ રસિકજનો, સુહૃદજનો, સંસ્કૃતાનુરાગીઓનું હાર્દિક સ્વાગત છે. અને સૌથી મહત્વનું તો એ છે કે આ સંસ્થાનો હું ઋણી છું કે આવા કાર્યક્રમ માટે અને આવા સંસ્કૃત પ્રેમીઓની વચ્ચે આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આ નવા નવા વિષયો લઈને દરેક વખતે આ સંસ્થા ખૂબ જ સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટે ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે. આ વખતનો વિષય છે સંસ્કૃતના પ્રેમ ગ્રંથનું વાચિકમ માલતી માધવ. એને માટે આપણને જે વક્તાઓ સાંભળ્યા છે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણે આ સત્રની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો પરિચય આપીએ તો અનંત કૃષ્ણ, સુંદર નામ. ન અંતઃ ઇતિ અનંતઃ. અને એ અનંત કૃષ્ણ, આમ તો એનો શું પરિચય આપીએ, પણ પેઢી દર પેઢી નો બધો જ નિચોડ જેનામાં છે એવા અનંત કૃષ્ણ એ અમારા પ્રાતસ્મરણીય, વંદનીય, મારા સમગ્ર શરીરની રગે રગમાં જે રક્ત વહે છે એ રક્તનું કણે કણ જેના ઋણી છે એવા પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રી ભાગવત કથાકાર, જે ડોંગરેજી સાથેના સમવયસ્ક અને સમકાલીન એવા કૃષ્ણશંકર શાસ્ત્રીજીના પ્રપૌત્ર છે. એ કૃષ્ણશંકર શાસ્ત્રીજીના ચિરંજીવી કરદમ ઋષિ, કરદમ ઋષિના ચિરંજીવી ભાગવત ઋષિ અને ભાગવત ઋષિના દીકરા એવા અનંત કૃષ્ણ. અને આમ કહેવાય ને કે શિષ્યાત પુત્રાત ઇચ્છેત પરાજયમ, એના જેવું છે કે એનો પરિચય મારે આપવાનો થાય એટલે મારે માટે ગર્વ અને ગૌરવ બંનેની લાગણી હું અનુભવું છું. કારણ કે મારો સંપૂર્ણ અભ્યાસ સોલા ભાગવત વિદ્યાપીઠમાં 5મા ધોરણથી, કદાચ અતિશયોક્તિ નહીં કરું પણ હું જયારે દાખલ થયો પછીના 10 વર્ષ સુધી મારા જેટલી નાની ઉંમરનો એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ નથી લીધો. એટલી નાની ઉંમરથી મેં વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો છે. અનંત કૃષ્ણ એ કહેવાય ને કે વારસો ત્રીજી પેઢીએ આવે તો દાદાજીનો સંપૂર્ણ વારસો અનંત કૃષ્ણએ સ્વીકાર્યો છે. અનંત કૃષ્ણની સાથે એના જન્મદિન જોડાયેલો છે. કેમ તો કે જન્માષ્ટમીને દિવસે જ તેનો જન્મદિવસ છે, શ્રાવણ કૃષ્ણ અષ્ટમી. ખૂબ જ પહેલા એને CBSE એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પાઠશાળાના અને સંસ્કૃત પ્રેમી એવા અનેક વિદ્યાર્થીઓ, કારણ કે દાદાજી તો અમને કરદમ જ કહેતા, એટલે એ કરદમ ઋષિની પરંપરામાંથી અમે પસાર થતા અને જે મૂળમાં જેને કહેવાય ને માહિલો જાય ક્યાં, માહિલો કહીએ ને આપણે સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે માહિલો, તે માહિલો અંતે જાય ક્યાં. એટલે બધું ઘણું ભણ્યા પછી અંતે સંસ્કૃત તરફ એમનો વિષય પ્રેમ વધ્યો અને વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી હાલ BEdમાં ના બીજા વર્ષમાં છે. એટલે પાઠશાળાની ભાષામાં શાસ્ત્રી સંપન્ન કરીને શિક્ષા શાસ્ત્રીના દ્વિતીય વર્ષમાં છે. ત્યારબાદ બીજી વિશિષ્ટ સિદ્ધિ એવી છે કે શ્રીમદ ભાગવતનું સંપૂર્ણ પરંપરા જાળવીને શ્રીમદ ભાગવતની સુંદર કથાઓ, ભાગવત સપ્તાહ વગેરે પણ ખૂબ સુપેરે કરી રહ્યા છે. અને હાલ જ
પુરિયામ એટલે કે મુંબઈમાં ખૂબ સુંદર 108 પારાયણ સાથેની કથા વગેરે સંપન્ન કર્યું અને એવા અનેક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત અનંત કૃષ્ણજીના હાથે જ હમણાં વેલ રેપ્યુટેડ એવી યુનિવર્સિટી ગણપત યુનિવર્સિટીમાં એક અધ્યયન અને અધ્યાપન માટેનું અલગ કેન્દ્ર શરૂ કરવાનો પ્રારંભ કર્યો છે ત્યાંના આયોજકો એટલે સંચાલકોએ, અને તેનું ઉદ્ઘાટન અનંત કૃષ્ણના હાથે થયું. એ પણ આપણા સૌ માટે ગૌરવની વાત છે. તો અનંત કૃષ્ણનો અત્રે આપણે ખૂબ ખૂબ શાબ્દિક સન્માન કરીએ છીએ. ત્યારબાદ ધ્રુવભાઈ ત્રિવેદી જે એમની બાજુમાં જ બેઠા છે. અમારી પાઠશાળાની સામાન્ય પરંપરા એવી હોય છે અને લગભગ હું એવું માનું કે એ જ શિક્ષક સફળ થાય જે પોતાની વિદ્યાર્થી અવસ્થા ભૂલે નહીં. અને હમણાં જ અમે લોકો બધા શિક્ષકો ભેગા થતા હોઈએ છીએ ત્યારે અર્વાચીન એટલે પાઠશાળાની શિક્ષણ પદ્ધતિ અને સ્કૂલની પદ્ધતિમાં થોડો ફેર પડતો હોય છે, પણ પાઠશાળાની એક બહુ જ વિશેષ સિદ્ધિ એટલે વિશેષ પદ્ધતિ એવી છે કે છેલ્લી બેન્ચ પર બેસનારો ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવે ને એ જ સાચો શિક્ષક. પહેલી 3 રોમાં બેઠેલા હોય એ તો ક્રીમ જ હોય, પણ છેલ્લી બેન્ચ પર બેઠેલો ઠોઠ વિદ્યાર્થી હોય એને ધ્યાનમાં રાખીને જે ભણાવે તે સાચો શિક્ષક. અને વિદ્યાર્થી અવસ્થા ભૂલે નહીં એવા ધ્રુવભાઈ નો અભ્યાસ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં એમણે BA સંપન્ન કર્યું, ભાગવત વિદ્યાપીઠમાં BEd ઉત્તીર્ણ કર્યું અને ફરીથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા તેમણે આચાર્ય કક્ષા પાસ કરી. આચાર્ય એટલે MA કક્ષા ઉત્તીર્ણ કરી છે અને ડિપ્લોમા ઇન યોગા, ત્યાર પછી ડિપ્લોમા ઇન વૈદિક મેથેમેટિક્સ, ડિપ્લોમા ઇન સંસ્કૃત ડ્રામા અને સર્ટિફિકેટ કોર્સ એક્ઝિક્યુટિવ અને ડિપ્લોમા ઇન રેડિયો પ્રોગ્રામિંગ આવી અનેક સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી છે. આમ ધ્રુવભાઈ આપણને આ માલતી માધવના વાચિકમ માટે વક્તા તરીકે પ્રાપ્ત થયા એ આપણા સૌનું સદભાગ્ય છે. સાથે તેમની બાજુમાં બિરાજમાન એવા રુદ્રભાઈ ત્રિવેદી, રુદ્ર ત્રિવેદી તેઓ પણ અનંત કૃષ્ણ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે, સમવયસ્ક છે અને ભણવામાં પણ એક જ વર્ષમાં સાથે અભ્યાસ કરી રહ્યા છે. BA પાસ કરીને BEdના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. સાથે ડિપ્લોમા ઇન ટેમ્પલ મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન યોગા આ બધા અનેક અભ્યાસ પૂર્ણ કરીને અને કહેવાય કે સૂર્ય સમાન જે તપતા હોય એનો તો આપણે શું પરિચય આપીએ. તો આમ વયથી હું વૃદ્ધ લાગુ છું પણ જ્ઞાન વૃદ્ધ આ બધા છે. એટલે આ તમામ અંતે મારે કહેવાનું છે કે આ બધાની સાથે જેમ કોઈ પણ બધાને એમ થાય કે ભાઈ લેડીઝ ફર્સ્ટ એમ કહીએ ને આપણે, પણ લેડીઝ ફર્સ્ટ એ કંઈ આજનું નથી. તમે શાંતિથી વિચારો તો રામ સીતા ઓછું બોલાય, સીતારામ વધારે બોલાય, લક્ષ્મી નારાયણ એટલે દેવોએ આ પરંપરા આપણને આપી છે કે લેડીઝ ફર્સ્ટ એમ. લક્ષ્મી નારાયણ એટલે હંમેશા પેલામાં પણ છે કે ભવાની ત્વત પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ, કે શંકર ભગવાનને જગદીશ તરીકે કોઈ ઓળખતું નહોતું. એ તો એમ કે ભાઈ ગળામાં સાપ છે, સ્મશાનમાં રહો છો, ભસ્મ ચોપડો છો તો તમને ઓળખે કોણ? તમને પણ તમે ભવાનીનો હાથ પકડ્યો ને એટલે લોકો તમને જગદીશ તરીકે ઓળખતા થયા, એમ શંકરાચાર્યએ કહ્યું. એટલે સમગ્ર શક્તિઓ જેટલી પણ છે સમાજમાં એ માતૃ રૂપે હોય, ભગીની રૂપે હોય કે પુત્રી રૂપે હોય, પણ એ શક્તિ જ રહે અને એ શક્તિ વગર ક્યાંય ઉર્જા આપણને દેખાતી નથી. તો એવા ઉર્જામય અને ઉર્જા અનેક રીતે તમે પ્રાપ્ત કરી શકો તો એવા આપણે
દ્રષ્ટિથી જે ઉર્જા આપે છે એવા દ્રષ્ટિ માધાણી, તેમણે પણ BA કમ્પ્લીટ કરીને અત્યારે BEdમાં અભ્યાસ ભાગવત વિદ્યાપીઠથી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ પણ સંસ્કૃત અનુરાગી છે, જેઓએ ડિપ્લોમા ઇન ટેમ્પલ મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન જ્યોતિષ તેમજ ડિપ્લોમા ઇન યોગા આવા અનેક અભ્યાસો સંપૂર્ણ કરીને અત્રે આપણી વચ્ચે માલતી માધવ નામના પ્રેમ ગ્રંથનો પ્રેમ, બાપુ પણ કહે છે ને સત્ય પ્રેમ કરુણા, ખૂબ સરસ છે. સત્યના તો 8 પ્રકાર છે. પ્રેમ એ લોકો આપણને આજે બતાવશે કે પ્રેમ શું છે. અને કરુણા માટે ખૂબ સરસ વાત છે કે આપણને દયા અને કરુણા એ બંને આમ સરખા દેખાય પણ પાતળી ભેદ રેખા એવી છે કે દયા જ્યારે એપ્લાય થાય છે ત્યારે કરુણા બને છે. તમે સુરતના છીએ એટલે આપણે સુરતના એરિયાની વાત કરીએ કે તમને કોઈએ સન્માન કર્યું હોય અને તમે એને સાલ ઉઢાડી હોય અને સન્માન પ્રાપ્ત કરીને તમે ઘરે જાઓ ત્યારે રસ્તામાં રંગ ઉપરની પાછળનો ભાગ એટલે ગાંધીબાગ પાસેના ફૂટપાથ પર કોઈ ભિક્ષુક સૂતો હોય અને એને ઠંડી લાગતી હોય, પોષ મહિનાની ઠંડી હોય અને તમને એમ થઈ જાય કે અરે રે બિચારાને કેટલી ઠંડી લાગે છે, તો એ દયા છે. પણ તમે તમારા ડ્રાઈવરને એમ કહો ને કે ભાઈ ઊભો રહે અને પેલી સાલ એને ઉઢાડી દો ને, એ કરુણા છે. તો એ દયા જ્યારે એપ્લાય થાય છે ત્યારે એ કરુણા બને છે. તો આ સત્ય પ્રેમ અને કરુણાના જે મુખ્ય બિંદુ છે એમાં પ્રેમ ગ્રંથ માલતી માધવનું આપણે સૌ આસ્વાદ માણીશું અને એ માલતી માધવના વાચિકમને પ્રસ્તુત કરવા આ વક્તાઓને હું આગ્રહ કરીશ. અસ્તુ. જેમ દાદાજી કહેતા કે અમે કરદમ જ છીએ બધાના, તો અમારા પ્રાચ્ય ઋષિકુમારો જ્યારે મળે ત્યારે એક પિતા તુલ્ય એમનો ભાવ હોય તો લાગે કે કોક પોતીકું છે, બરોબર. તેમના દરેક પ્રાચ્ય ઋષિકુમારોના કિરણભાઈના આશીર્વાદથી આ ઉર્જા મળે છે જેનાથી અમે સંસ્કૃતની સેવા કરી શકીએ. આ ગ્રંથ બાબતે પૂર્વ ભૂમિકા હું થોડું જણાવી દઉં, અમારે આ વિચાર કઈ રીતે આવ્યો. તો બધા સંસ્કૃતના વિદ્યાર્થીઓ છે ને વર્તમાન સમયમાં જ્યારે શોર્ટ્સ અને રીલ્સનો જમાનો હોય, બરોબર, કે કન્ટેન્ટ લોકોને ઓછું જોવું ગમે, તો એક ઓબ્ઝર્વેશન કર્યું છે કે પ્રેમ પણ લોકોને ટૂંક સમય પૂરતો મર્યાદિત થઈ ગયો છે. તો એ સમયે જ્યારે અમે સંસ્કૃતના વિદ્યાર્થીઓ છીએ તો અમને પ્રેમની જે કોઈ સીમા નથી, અનંત સીમા, અનંત કાળ સુધીનો પ્રેમ હોય એવા તમામ ગ્રંથો અમે ભણીએ છીએ. વિજ્ઞાન શાકુંતલમ હોય, રાધાકૃષ્ણનું વર્ણન હોય, પછી માધવ માલતી હોય. તો એક નાનકડો પ્રયાસ કે યુવાનો સુધી આ વાર્તાઓ જે આથી હજારો વર્ષ પૂર્વે જે લખાઈ ગઈ છે તે યુવાનો સુધી પહોંચે. અને જ્યારે વર્તમાન સમયમાં ફિલ્મ મેકરો હોય એ યુવાનોને બીજી દિશા તરફ પ્રેરી જતા હોય, એ પોતાની રીતના એમની અલગ લવ સ્ટોરી એમના મગજમાં એક છાપ બની જાય કે પ્રેમ એટલે ફક્ત. પણ જ્યારે એ લોકો જાણે જે આપણા પ્રાચીન ગ્રંથોમાં પ્રેમ કોને કહેવાય શું એમાં વર્ણન રહેલું છે. અને આ જે પ્રથમ પ્રયોગ છે, આશા રાખીએ કે વાર્તા જે છે સૌને ગમે અને યુવાનો આમાંથી જે છે એ જીવનમાં કંઈક ઉતારે. અને એટલા માટે આ વાચિકમનું નામ આપ્યું છે મેં શાશ્વત અનુરાગી. એક એવો પ્રેમ જે શાશ્વત સમય સુધી રહેશે, એનો આરંભથી અંત કોઈ હોતો નથી, એ સદાબહાર ચાર્યા કરે, બરોબર. તેવો અમારો પ્રયત્ન છે. વાત છે આજથી 2000 વર્ષ પૂર્વેની. પદ્માવતી નામનું એક રમણીય નગર હતું. તે નગરના ખૂબ જ દયાળુ અને ભોળા રાજા હતા જેમનું નામ હતું રાજા કરુણાનિધિ. તે રાજાના મંત્રી ભૂરીવસુ નામે ખૂબ જ વફાદાર અને પ્રતિષ્ઠિત મંત્રી હતા. તે મંત્રી ભૂરીવસુની એક દીકરી હતી જેનું નામ હતું માલતી. મંત્રી ભૂરીવસુની કાર્યદક્ષતાને કારણે રાજાને તેમના અને તેમના પરિવાર પ્રત્યે ખૂબ જ ભાવ અને પ્રેમ હતો. રાજા પણ ભૂરીવસુની દીકરી માલતીને પોતાની દીકરીની જેમ જ રાખતા. માલતી મહેલમાં સૌ કોઈની લાડકી હતી. આમ તો નગરમાં ઘણી સ્ત્રીઓ, પરંતુ માલતીની સુંદરતા તો જાણે કે અનેક તારાઓ વચ્ચે ખીલેલો પૂનમનો ચાંદ. માલતીનું સૌંદર્ય જાણે શાંત સરોવર પર ચાંદની નૃત્ય કરતી હોય ને તેવું મોહક હતું.
તેનો રંગ કમળની કોમળ પાંખડીઓ જેવો. રાત્રિના આકાશમાં ચાંદની જેમ ચમકતા શ્રેષ્ઠ રેશમી વસ્ત્રો ને જબરાતમાં સજેલી માલતી જ્યારે કોઈની પાસેથી પસાર થતી ને તો એવું લાગતું કે તેનું દરેક પગલું તેની જન્મજાત લાવણ્યતાનું પ્રમાણપત્ર છે. માલતીની આંખો જોતા તો એવું લાગે કે તેમાં બ્રહ્માંડના અનેક રહસ્યો છુપાયેલા છે. તેની મંત્રમુગ્ધ ત્રાટક શક્તિમાં એક ભેદી આકર્ષણ હતું. તેનું સ્મિત એટલે અંધકારમાં છવાયેલી દુનિયામાં પ્રકાશની દીવાદાંડી. માલતીનું સૌંદર્ય દરેકના હૃદયને આશ્ચર્ય અને આનંદની ભાવનાથી ભરી દેતું. માલતીનો એક નિત્ય ક્રમ હતો કે તે રોજ પોતાના મહેલના ઝરૂખા પર આવીને બેસતી. માલતીની એક ઝલક પામવા માટે મહેલની આસપાસ અનેક યુવાનો ફરતા, પણ માલતી તે યુવાનો તરફ નજર પણ ન ફેરવતી. પદ્માવતી નગર તેની વિશ્વવિદ્યાલયો માટે પ્રચલિત હતું અને ત્યાં એક વિશ્વવિદ્યાલયમાં શાસ્ત્ર અને શાસ્ત્રોનો અભ્યાસ કરતો એક તેજસ્વી યુવાન એટલે કે માધવ પાસે મનમોહક આકર્ષણ હતું જે સહેલાઈથી કોઈની પણ નજર પોતાની તરફ ખેંચી લેતું. નગરની અનેક યુવતીઓ માધવ પાછળ પાગલ હતી. માધવની ભાવનાત્મક આંખોમાં કોષાગ્ર બુદ્ધિ અને વીરતા ચમકતી. તેનું મનમોહક સ્મિત જે સદીઓના અંધકારને પણ પ્રકાશિત કરી નાખે તેવું હતું. પરંતુ માધવ માત્ર તેના શારીરિક લક્ષણોના કારણે જ મોહક ન હતો. તેનામાં આત્મવિશ્વાસ અને દયાની આભા હતી. તેના વર્તનથી નમ્રતા અને પ્રામાણિકતા છલકાતી હતી. તેના વ્યક્તિત્વમાં એક ઊંડાણ હતું. એક દિવસ માધવ અને તેનો પરમ મિત્ર જયંત વિશ્વવિદ્યાલયમાં તલવારબાજીનો અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે માધવે કહ્યું, જયંત, રણભૂમિમાં જેટલું શસ્ત્રનું મહત્વ હોય છે એટલું શાસ્ત્રનું પણ મહત્વ હોય છે. અર્થાત ત્વરિત નિર્ણય શક્તિ અને બુદ્ધિ એ જ તમારા પરમ શસ્ત્રો છે. યુદ્ધમાં તલવારનું નહીં પણ તલવાર ચલાવનારનું અધિક મહત્વ હોય છે. ઘણીવાર શબ્દોની તલવાર પણ દુશ્મનની છાતીમાં શંકાના ભાલાની જેમ ઘૂસી જાય છે. યુદ્ધભૂમિમાં માત્ર તલવારથી તલવાર નહીં પણ મનથી મન પણ અથડાય છે. દુશ્મનના મન પર વિજય મેળવી લેવાથી અડધું યુદ્ધ તો તમે ત્યાં જ જીતી જાઓ છો. સાથે સાથે અનુભવના જ્ઞાનની અગ્નિમાં પણ પોતાની તલવારને તપાવવી જ પડશે. તેથી જયંત, ઉપાડ તલવાર અને કર મારી સાથે શસ્ત્રોનો અભ્યાસ. માધવ અને જયંત તલવારબાજીનો અભ્યાસ કરવા લાગ્યા. તેમના રોમ રોમમાંથી વીરતા નીતરતી. માધવ જયંતને યુદ્ધના નીતિ નિયમો વિશે પણ જણાવતો. જયંત પણ માધવના પગલે પગલે જ ચાલતો. અને આ સાથે માધવ અને જયંતે યુદ્ધાભ્યાસ પૂર્ણ કર્યો. જયંત પણ વારંવાર માલતીના મહેલની આસપાસ ફર્યા કરતો, પણ માલતીને જોવા નહીં. જયંતને માલતીની એક સખી જવનિકા ખૂબ જ ગમતી. તેથી મહેલની આસપાસ તે જવનિકાને જોવા માટે ફર્યા જ કરતો. તેથી તે દિવસે યુદ્ધાભ્યાસ બાદ જયંતે માધવને માલતીના મહેલ પાસેના રસ્તાથી ઘરે જવા માટે કહ્યું. માધવ અને જયંત માલતીના મહેલ નીચેથી પસાર થયા. માલતી રોજની જેમ જ પોતાના મહેલના ઝરૂખામાં બેઠી હતી. માધવની નજર કુતૂહલતાથી આજુબાજુના વાતાવરણનું અવલોકન કરતી હતી, જ્યાં સુધી તે માલતી પર ન પડી. માલતીની નજર પણ માધવ તરફ ખેંચાઈ ગઈ. માધવે ઝરૂખામાં બેઠેલી માલતીને જોઈ. તે ક્ષણમાં તેમની નજરો મળતા જ સમય જાણે કે સ્થિર થઈ ગયો હોય ને તેવું લાગતું હતું. વાતાવરણમાં એક અદ્રશ્ય આકર્ષણ હતું. એક અદ્રશ્ય દોરી તેમના આત્માને જોડાણમાં બાંધી રહી હતી. માધવની આંખોમાં રહેલી પ્રામાણિકતા અને ઊંડાણથી મોહિત થઈને માલતીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. માલતી અને માધવની નજરો મળી. ચાંદ સરીખી માલતીની આંખોમાંથી ચાંદની રેલાઈ રહી હોય ને તેવું લાગતું. અને સૂર્ય સરીખા માધવના હૃદયમાં
આજે ટાઢક અને હળવાશ અનુભવાતી. તેમની પ્રથમ મુલાકાત ખૂબ ક્ષણિક હતી, પરંતુ તેમ છતાં તેણે બંનેના હૃદય પર એક અવિશ્વસનીય છાપ છોડી હતી. તેમના હૃદયમાં જિજ્ઞાસા અને ઝંખનાની ચિંગારી પ્રજ્વલિત કરી હતી, જે ટૂંક સમયમાં પ્રેમ તરીકે ખીલશે અને તમામ અવરોધોને અવગણશે. આગળ જતા માધવ અને જયંત એક સરોવરના કાંઠે બેઠા. ત્યારે માધવે જયંતને કહ્યું, જયંત, આ પદ્માવતી નગરની ખડબડાટ ભરી શેરીઓની વચ્ચે આજે જ્યારે મેં પેલી સ્વપ્ન સુંદરીને જોઈને તો એવું લાગ્યું કે મારી ભીતર અને બહાર નીરવ શાંતિ છે. સમય જાણે તે ક્ષણમાં જ થોભી ગયો હોય. જયંત, શું તે ક્યારે આવી સુંદરતા વિશે કલ્પના પણ કરી છે ખરી? લાગતું હતું કે સ્વર્ગની કોઈક અપ્સરાની ક્ષણિક ઝલક થઈ ગઈ હોય. તેનું તેજ ચાંદનીથી પણ વધુ ચમકતું હતું. જયંત, મને લાગતું હતું કે જાણે પરમાત્માએ તેને મારા માટે જ આરક્ષિત રાખી હોય. આજે પહેલીવાર કોઈના સૌંદર્યનું વર્ણન કરવા હું શબ્દોની ખોટ અનુભવી રહ્યો છું. અમારી નજરો મળીને ત્યારે તેની આંખો કુતૂહલતાથી ચમકતી હતી. એવું લાગતું હતું કે તે પણ મારા વિશે જાણવા ખૂબ આતુર હોય. જયંત, હવેથી આપણે રોજ તમેલના રસ્તેથી પસાર થઈશું. બસ ત્યાર પછી તો માધવ રોજ માલતીના મહેલ પાસેથી પસાર થયા કરતો. તેને માલતી સાથે વાતચીત કરવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ તે શક્ય થઈ શક્યું નહીં. થોડા દિવસ પછી નગરમાં વસંત પંચમી નિમિત્તે એક ઉત્સવ હતો, અને તે ઉત્સવમાં એક સુંદર મજાનો મેળો ભરાયો, જેમાં પ્રેમના દેવતા કામદેવનું પૂજન થતું અને અનેક યુવાન અને યુવતીઓ ત્યાં એકત્રિત થતા. માલતી અને તેની સખી જૌનિકા તે ઉત્સવમાં ગયા, એટલે માધવ અને જયંત પણ તે ઉત્સવમાં ગયા. માધવે ત્યાં પણ ખૂબ પ્રયત્ન કર્યા કે માલતી સાથે વાતચીત થાય, પણ વાત ત્યાં પણ થઈ શકી નહીં. છેવટે માધવ અને જયંત માલતીના મહેલ તરફ જવાના રસ્તે ઊભા રહી ગયા. માલતી અને જૌનિકા જ્યારે પોતાના મહેલ તરફ પાછા જઈ રહ્યા હતા, ત્યારે તેઓ માધવને જયંતને ત્યાં જોયા. માધવના હાથમાં તાજા ચૂંટેલા ફૂલો હતા. પોતાનો દ્રઢ સંકલ્પ ભેગો કરીને માધવ માલતીની પાસે ગયો અને કહ્યું, મારા સાહસને માફ કરો સૌંદર્ય સ્વામીની, પણ હું પોતાની જાતને રોકી શક્યો નહીં. તમારા અસ્તિત્વમાંથી નીકળતા અલૌકિક તેજના કારણે હું આપની તરફ ખેંચાઈ આવ્યો. આ સુંદર પુષ્પગુચ્છ આપને અર્પણ કરવાની ઈચ્છાનો પ્રતિકાર કરવામાં હું મારી જાતને અસમર્થ અનુભવું છું. તેથી આપની પ્રશંસાના ચિહ્ન તરીકે હું આપ જેવા નાજુક ફૂલને નમ્રતાથી આ પુષ્પગુચ્છ આપી શકું? માલતીની આંખો કુતૂહલતાથી ચમકી. માધવની પ્રામાણિકતાથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે હળવા સ્મિત સાથે ફૂલોનો સ્વીકાર કર્યો અને કહ્યું, તમારું સાહસ યોગ્ય છે, પરંતુ મારી નમ્રતા આવી ખુશામતને સમર્થન આપતી નથી. તેમ છતાં હું ભેટ માટે આપની આભારી છું. મારી અંદર જે કૃતજ્ઞતા ભાવ ખીલે છે તેને હું નકારી શકતી નથી. અરે, ખુશામત નથી, પણ માત્ર સત્ય છે. અને હું તો આપનો એક નમ્ર પ્રશંસક છું, જે આપના સૌંદર્યની નિત્ય પ્રશંસા કરી શકે તેટલો ભાગ્યશાળી બનવા ઈચ્છું છું. માલતીને માધવના શબ્દોની પ્રામાણિકતા સ્પર્શી ગઈ. તેની આંખો સહકાર અને સહમતિના સંકેત સાથે ચમકતી હતી. તમારા શબ્દો ખૂબ મધુર છે. હું આપની વાકછટાથી પ્રભાવિત થઈ. આપનું નામ શું છે તે જણાવશો, જેથી હું તે બહાદુરને યાદ રાખી શકું, જેણે મારી પાસે આવીને આવી મીઠી હિંમત કરી. માધવ, મારું નામ માધવ છે.
હવે મને એ કહેશો કે હું આપને કયા નામથી બોલાવું, જેથી હું આપના નામને અનંત કાળ માટે યાદ રાખી શકું. માલતી. મારું નામ માલતી છે. પદ્માવતી નરેશના મંત્રી ભૂરી વસુની પુત્રી કહેવામાં આવે છે મને. તમને મળીને ખૂબ આનંદ થયો. હવે હું વિદાય લઉં, પરંતુ જો શક્ય હોય તો તમારી નમ્રતા અને પ્રામાણિકતાને મારા નિવાસ સ્થાન સુધી પહોંચાડવા બાબતે આપ ચિંતન કરી શકો છો. વસંતના સુગંધિત વાતાવરણમાં માધવ અને માલતી વચ્ચે પ્રથમ મુલાકાત થઈ. પ્રેમના મધુર ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. જયંત અને જવનિકા વચ્ચે પણ થોડી વાતચીત થઈ. માલતી પોતાના મહેલમાં પાછી ફરી. માલતીના મનમાં સતત માધવના વિચાર જ ચાલ્યા કરતા. તેથી માલતીએ તેની સખી જવનિકાને કહ્યું, જવનિકા, આજે જાણે કે ઈશ્વરે જ મને અને માધવને એક સાથે લાવવા માટે ગોઠવણ કરી હોય ને તેવું લાગતું હતું. અમારી આંખો મળીને તે ક્ષણથી જ હું તેના પર મોહિત થઈ ગઈ. પરંતુ આજે જેટલા સાહસ અને નમ્રતાથી હાથમાં ફૂલો લઈને મારી પાસે આવ્યો ને, તો એવું લાગ્યું કે જાણે ભટકેલા બાળકને પોતાનું ઘર મળી ગયું હોય. મેં ત્યાં તો ફક્ત તેના ફૂલો સ્વીકાર્યા અને આભાર માન્યો, પરંતુ ઊંડાણપૂર્વક હું જાણતી હતી કે અમારી વચ્ચે કંઈક વધુ છે, કંઈક અસ્પષ્ટ છતાં સ્પષ્ટપણે. જવનિકા, હું હજી પણ તેને મારી સામે ઊભેલા જોઈ શકું છું. તેના હાથમાં ફૂલ છે. તેણે મને જ્યારે ફૂલ આપ્યા ને ત્યારે તેના હાથનો સૌમ્ય સ્પર્શ જે મને થયો હતો તે હું હજુ પણ અનુભવી શકું છું. પવનની લહેર પર કવિતા જેવા તેના શબ્દો, તેનો અવાજ નરમ અને મધુર, તેની સૂર્ય જેવી ચમકતી આંખો કે જેણે મારા હૃદયની બર્ફીલી દિવાલોને ઓગાળી નાખી. બસ આ રીતે માધવને યાદ કરતા કરતા માલતીનું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું. જવનિકા પણ જયંતને ફરીથી મળવા ખૂબ આતુર હતી. તેથી બીજા દિવસે જવનિકાએ વિશ્વવિદ્યાલય જવાની યોજના બનાવી. તે માલતીને પણ જોડે લઈ ગઈ. માલતી અને જવનિકા વિશ્વવિદ્યાલય પહોંચ્યા. જવનિકાને તો જયંત ત્યાં તરત જ મળી ગયો. તેથી તેને મળતા જ જવનિકા તો જયંત સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગઈ, પણ માલતી એકલી પડી ગઈ. અનેક યુવાનોની આંખો માલતીના સૌંદર્ય પર સ્થિર થઈ ગઈ, પરંતુ માલતીની આંખો તો ફક્ત તેના માધવને જ શોધી રહી હતી. અચાનક માલતીને તલવારનો રણકાર સંભળાયો. તેને જોયું તો એકલો માધવ 10 વિદ્યાર્થીઓ સાથે યુદ્ધાભ્યાસ કરી રહ્યો હતો. તેના શરીરના તમામ અંગોમાંથી વીરતા નીતરતી. યુદ્ધાભ્યાસ પૂર્ણ કરી માધવ થાકીને બેઠો, પરંતુ અચાનક તેને માલતીને જોઈ. એક ક્ષણમાં તેનો સંપૂર્ણ થાક ઉતરી ગયો. તે તરત જ માલતીની પાસે ગયો અને કહ્યું, માલતી, તમને અહીં વિશ્વવિદ્યાલયમાં જોઈને બહુ સુખદ આશ્ચર્ય થયું. આપ આજે કેમ અહીંયા? મંત્રીની દીકરી છું, એટલે નગરના રક્ષણની જવાબદારી કેવા યુવાનોના હાથમાં છે તે જોવા આવી છું. અચ્છા, હા તો શું જોયું તમે જણાવશો? હા, એક વીર યોદ્ધા છે. જો કદાચ તેને સેનાપતિ બનાવવામાં આવે તો પદ્માવતી નગર પર દુશ્મન આંખ ઉઠાવી જોઈ પણ ન શકે. પણ છોડો એ બધી વાતો, મને એ જણાવો, તમે વિશ્વવિદ્યાલયમાં શેનો અભ્યાસ કરો છો? હું આ વિશ્વવિદ્યાલયમાં શસ્ત્રોનો અને શાસ્ત્રોનો અભ્યાસ કરું છું. પણ સાચું કહું, છેલ્લા થોડા સમયથી તો મારા વિચારો સંપૂર્ણ રીતે તમને સમર્પિત છે. એક યોદ્ધા ત્યાં સુધી સમર્પણ નથી કરતો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે હારી ન જાય. હું મારી પૂર્ણ રીતે હાર સ્વીકારું છું. ઘણીવાર સારામાં સારો યોદ્ધા પણ હારી જાય છે. તો શું હું લડાઈ જીતી ગઈ? અરે હા, તમે જીતી ગયા. મારા હૃદયનું સિંહાસન તમે જીતી લીધું. આવી મીઠી હાર તો હું રોજ સ્વીકારવા તૈયાર છું. શબ્દોની રમત રમતા તમને બહુ સારી આવડે, નહીં? હા, એ તો વાતમાંથી વાત જો નીકળે તો કહું ને
કે શબ્દો સૂતેલા અહીં મારે પણ છે ને લૂંટતી ચોરની જેમ જો તું આ હૃદય ભીતર ખજાનો અહીં મારે પણ છે. ઓહો, કવિતા! તમે કવિતા પણ લખો છો? હા, હું યુદ્ધ અભ્યાસ જોડે સાહિત્યનો પણ અભ્યાસ કરું છું. હું એમ માનું છું કે શબ્દો પણ ઘણીવાર તમારા શસ્ત્રો બની શકે અને ક્યારેક તે શબ્દરૂપી શસ્ત્રોથી કોઈની લાગણીઓ પણ વિંધી શકાય. તમે શેનો અભ્યાસ કરો છો? મનોવિજ્ઞાન. મને લોકોના મનમાં શું ચાલે છે તે જાણવાનું વધારે ગમે છે. માનવ મન અવિરતપણે આકર્ષક લાગે છે મને. હા, તો એ જણાવો ને કે મારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? જે મારા મનમાં ચાલી રહ્યું છે? આટલું કહેતા ત્યાં જવનિકા આવી પહોંચી અને માલતી ત્યાંથી શરમાઈને પોતાની મહેલ તરફ પાછી ફરી. માધવની સ્મૃતિ સતત માલતીના મનમાં વિચર્યા કરતી. બીજા દિવસે રોજની જેમ જ માલતી માધવના વિચારો મનમાં લઈ મહેલના ઝરૂખામાં બેઠી હતી. અચાનક માધવ નીચેથી પસાર થયો. માલતી અને માધવની આંખો મળી. માધવને જોતા જ માલતીનું હૃદય ઉર્મિઓથી ભરાઈ ગયું. માલતીએ માધવને મહેલની પાસેની એક જગ્યામાં આવવા માટે ઈશારાથી જણાવ્યું. માલતી અને માધવ મહેલની પાસે પ્રથમવાર એકાંતમાં મળ્યા. બંને વચ્ચે એક પ્રારંભિક પ્રેમીઓ જેવી મૂંઝવણ હતી. બંનેને એકબીજા સાથે ઘણી બધી વાતો કરવી હતી, પણ શબ્દો મળી રહ્યા ન હતા. એટલે આ વખતે માલતીએ સાહસ કરીને માધવને કહ્યું, હવે તો આપણે એકબીજાના પરિચિત છીએ, તેથી હવે તમને મારી સાથે વાત કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. માલતી સાથે શું વાત કરવી તે માધવ વિચારવા લાગ્યો, પણ કંઈક તો વાત કરવી જ. તેથી માધવે કહ્યું, ગઈકાલે તમે જણાવ્યું નહીં કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. મનોવિજ્ઞાન તો તમારો પ્રિય વિષય છે ને, તો જણાવો. માલતીએ માધવની આંખોમાં આગ પરોવીને જોયું અને કહ્યું, માધવ, મને તારી આંખોમાં દેખાઈ રહી છે તરસ. તારા મનમાં સાચા પ્રેમ માટેની તરસ છે. તું બહારથી ભલે ને શૂરવીર યોદ્ધા જેવો લાગે, પણ તારું હૃદય તો એક નિર્દોષ બાળક જેવું લાગે છે મને. માલતી, સાચું કહું ને તો પીઠ હું લાગતો છો ભલે ને દૂરથી. લાગણી પંપાડતી પ્રેમથી તો કહું કે તરસ્યું એક બાળ અહીં મારે પણ છે. માલતી, મારે તને કંઈ કહેવું છે. હા, બોલને માધવ. હું પણ તારી વાત સાંભળવા ખૂબ આતુર છું. માલતી, હું દૂર રહી શક્યો નહીં તારાથી. મારે તને ફરીથી મળવું હતું, તને ફરીથી જોવી હતી. તને ખબર નથી, પણ આપણી જે પહેલી મુલાકાત થઈ એના પછીથી મેં તારા વિશે કેટલું વિચાર્યું છે. તારા વિનાની દરેક ક્ષણ એક અનંત કાળ જેવી લાગતી હતી. માલતીનું હૃદય ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું. તેની અંદર ઘણી બધી અસહ્ય લાગણીઓ ઉછળી રહી હતી, કારણ કે માલતી માધવના બોલવાની જ રાહ જોઈ રહી હતી. માધવ, મેં પણ તારા વિશે જ વિચાર્યું છે. તારી વાતો, તારી હાજરી, તારા ગયા પછી ઘણા સમય સુધી મારા મનમાં તારા જ વિચારો રેલાતા હોય છે. માધવ ધીરેથી નજીક આવ્યો. દરેક પસાર થતી ક્ષણ સાથે તેમના વચ્ચેની જગ્યા સાંકડી થતી ગઈ. માલતી, મારે તને કંઈ કહેવું છે. જ્યારથી તારી અને મારી નજર મળી છે ત્યારથી હું તને કંઈ કહેવા માંગુ છું. તે મારી અંદર એક જ્યોત પ્રજ્વલિત કરી છે. આપણે પહેલી વાર મળ્યા ત્યારથી હું આ શબ્દો તારી સમક્ષ રજૂ કરવા માટે ખૂબ સંઘર્ષ કરી રહ્યો છું. માધવ, હું પણ તારા માટે કંઈક એવું જ અનુભવું છું જે મેં પહેલા ક્યારેય અનુભવ્યું નથી. તે શું વાત છે માધવ? બોલ ને. માલતી,
માલતી, હું તને અચાનક મહેલમાંથી દેવી કામંતકીએ માલતીને બોલાવી. દેવી કામંતકી એક સંન્યાસીની અને માલતીના ગુરુ પણ હતા. માલતીએ માધવને દેવી કામંતકી વિશે જણાવ્યું અને મહેલમાં પાછી જતી રહી. માધવ પણ દેવી કામંતકીને ઓળખતો હતો. માલતી દેવી કામંતકીને પાસે ગઈ અને માધવ વિશે તેમને જણાવ્યું. દેવી કામંતકી પણ માધવને ઓળખતા હતા. દેવી કામંતકી માધવ અને માલતીને મળવા માટે કહેવાના જ હતા, પરંતુ ઈશ્વરની કૃપા કે તે પૂર્વે તે બંને કુદરતી રીતે જ એકબીજાને મળી ગયા. માલતીને દેવી કામંતકીની વાત સાંભળી થોડું આશ્ચર્ય થયું, પણ માલતીના મન પર તો સતત માધવની યાદોનું શાસન હતું. માલતી સતત માધવના વિચારોમાં જ ખોવાયેલી રહેતી. આ રીતે માધવ અને માલતી સતત એકબીજાના વિચારોમાં રમ્યા કરતા. જ્યારે પણ મુલાકાત શક્ય બનતી ત્યારે તેઓ એકબીજાને ચોક્કસ મળતા. તેમનો પ્રેમ એક નાજુક ફૂલની જેમ ખીલી રહ્યો હતો. તેની પાંખડીઓ સ્નેહના હળવા પવનમાં લહેરાતી હતી. પરંતુ અચાનક જ વાર્તામાં એક નવો વળાંક આવ્યો. માલતીની સખી જૌનિકાનો એક ભાઈ હતો, જેનું નામ હતું નિષાદ. જૌનિકા અને નિષાદના પિતા રાજા કરુણાનિધિને ત્યાં દરબારી હતા. નિષાદને પણ માલતી ખૂબ ગમતી. નિષાદની ઉંમર ઘણી બધી થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં હજુ સુધી તે અવિવાહિત હતો. તે માધવની જેમ સુંદર પણ ન હતો. તે સ્વભાવે કામી અને હિંસક હતો, પણ તે ખૂબ ચાલાક અને કપટી પણ હતો. તે જાણતો હતો કે માલતી તેના પ્રેમને કોઈ દિવસ સ્વીકારે તેમ છે નહીં, પરંતુ તેમ છતાં નિષાદે મનોમન નક્કી કર્યું હતું કે તેને માલતી સાથે લગ્ન કરવા છે. તેથી તેને એક યુક્તિ વિચારી. નિષાદ જાણતો હતો કે માલતી અને તેના પિતા મંત્રી ભૂરીવસુ કોઈ દિવસ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. માલતીનો પરિવાર રાજા પ્રત્યે ખૂબ જ વફાદાર હતો. તેથી માલતી સાથે લગ્ન બાબતે રાજાને પોતાની વાતોમાં વશમાં કરવા પડશે. તેથી નિષાદ રાજા કરુણાનિધિ પાસે ગયો અને પોતાની વાકપટુતાથી માલતી સાથે પોતાના લગ્ન વિશે રાજાને કહેવા લાગ્યો કે જય હો, જય હો, રાજા કરુણાનિધિની જય હો. પ્રભુ, આપ કરુણાના સાગર છો. આપના ચરણોમાં આ દાસના વંદન સ્વીકાર કરો. હે પદ્માવતી નરેશ, આપ નગરજનોના હૃદયમાં ખૂબ વિશેષ સ્થાન ધરાવો છો. આપ નગરજનોને પોતાના મિત્ર અને પરિવારની જેમ જ રાખો છો. મારા પિતા આપના દરબારમાં દરબારી છે, તેથી મારા બાળપણના અનેક સંસ્મરણો આપની અને આ મહેલની સાથે જોડાયેલા છે. આપે હંમેશા મને પોતાના પુત્રની જેમ જ પ્રેમ કર્યો છે, અને આપ પણ મારા જીવનમાં પિતા તુલ્ય જ છો. તેથી હે દયા સિદ્ધો, તમારા દીકરાની એક ઈચ્છા તે આપના ચરણોમાં સમર્પિત કરવા આવ્યો છે. હું આપણા રાજ્યના મંત્રી ભૂરીવસુની દીકરી માલતીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન પણ કરવા ઈચ્છું છું. આપણે સૌ એક પરિવાર જ છીએ ને, તો પછી દીકરીના લગ્ન પરિવારમાં થાય તો સૌ કોઈને આનંદ થશે. અને હું માલતીને અનંત કાળ માટે સન્માન અને આદર આપવાની તક સિવાય બીજું ક્યાં કશું વધારે ઈચ્છું છું. હું તમને ખાતરી આપું છું, મારો ઈરાદો શુદ્ધ છે અને હું માલતીને પ્રેમ અને રક્ષણ આપવાનું વચન આપું છું. તેથી હે પરમપિતા, હે કરુણાનિધિ, આપ માલતીના લગ્ન મારી જોડે કરાવીને એક શ્રેષ્ઠ પિતા તરીકે, મિત્ર તરીકે અને રાજા તરીકે પોતાના ધર્મનું પાલન કરો તેવી આપના ચરણોમાં પ્રાર્થના છે. રાજા ખૂબ ભોળા હતા, તેથી નિષાદની ચાલાકી તે ન સમજી શક્યા. નિષાદ પર પ્રસન્ન થઈને રાજા કરુણાનિધિએ દરબારમાં જ માલતીના પિતા મંત્રી ભૂરીવસુને માલતીના લગ્ન નિષાદ સાથે કરવા માટે જણાવ્યું. માલતીના પિતાને આ વાત જરા પણ મંજૂર ન હતી, પરંતુ રાજાની મર્યાદાના કારણે તેમણે વિચાર્યું કે રાજા સાથે પછી એકાંતમાં આ વિષય પર ચર્ચા કરીશ. તે રાજા વિરુદ્ધ તે સમયે કંઈ ન બોલી શક્યા, પણ માલતીના પિતા હજી કંઈ વિચારે કે હજી કંઈ બોલે તે પહેલા તો રાજાએ ઉતાવળમાં માલતીના પિતાની સહમતિ સમજીને દરબારમાં ઘોષણા કરી દીધી કે માલતી અને નિષાદના લગ્ન નક્કી થયા છે.
માલતીના પિતાને આ વાત સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. પણ હવે રાજધર્મનું પાલન કર્યા સિવાય તેમની પાસે અન્ય બીજો કોઈ વિકલ્પ ન હતો. માધવ અને માલતી સુધી પણ આ વાત પહોંચી. વાત સાંભળીને જાણે કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. બંને ખૂબ જ દુઃખી થઈ ગયા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. માલતી અંદરથી ખૂબ ભાંગી પડી હતી. તે વિરહની વેદના સહન કરવા અસમર્થ હતી. તેના શરીર માટે પણ વિરહનો તાપ અસહ્ય થઈ રહ્યો હતો. તેને તેની સખી જૌનિકાને પોતાનો દુઃખ જણાવ્યું. પણ જૌનિકા પણ પોતાના ભાઈ નિષાદ સામે લાચાર હતી. જૌનિકાથી માલતીનું દુઃખ જોવાઈ રહ્યું ન હતું. તેથી તેણે માધવ અને જયંતને મંદિરે બોલાવ્યા અને સાથે માલતીને પણ લઈ ગઈ. માલતીને ઈશ્વરને પ્રાર્થના કરવા માટે તે જોડે લઈ ગઈ, જેથી માલતી અને માધવ ત્યાં એકબીજાને મળી શકે. માધવ અને માલતી એકબીજાને મળ્યા ત્યારે માધવે કહ્યું, માલતી, જે ભાગે આપણા મિલનની ગોઠવણ કરી હતી, આજે એ જ ભાગ્ય આપણા સંબંધને તોડી નાખવાનું કાવતરું કરે છે. ઈશ્વર આપણા ભાગ્ય સાથે રમત રમી રહ્યા હોય તેવું જ કેમ લાગે છે? મને ડર છે કે આપણો સંગાત કદાચ સમાપ્ત ના થઈ જાય. માધવનો અવાજ દુઃખ અને પીડાથી ભરેલો હતો. તે લાગણીઓથી કંપી રહ્યો હતો. પણ તેને માલતીને પણ સંભાળવાની હતી. તેથી પોતાની પીડાને વ્યક્ત કરવા માટે તે સંઘર્ષ કરી રહ્યો હતો. ઓ માધવ, હું તારાથી અલગ થવાનો વિચાર માત્ર પણ સહન નથી કરી શકતી. તું જ મારા અસ્તિત્વનો સાર છે માધવ. તું જ મારા જીવનના અંધકારમાં મને માર્ગદર્શન આપતો પ્રકાશ છે. તને વિદાય આપવાનો વિચાર પણ હું કેવી રીતે કરી શકું? આટલું કહેતા જ માલતીની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. માધવના રૂપને સ્પર્શ કરવા માટે તે આગળ વધી. તેની આંગળીઓ માધવના ચહેરાની રેખાઓને પોતાની સ્મૃતિમાં કાયમ માટે કોતરતી હતી. માલતી, તું જાણે છે કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તારા પ્રત્યેનો મારો પ્રેમ ટકી રહેશે. ભલે આપણે સંજોગો દ્વારા છૂટા પડી જઈએ, પણ આપણા પ્રેમના અતૂટ દોરથી આપણું હૃદય હંમેશ માટે બંધાયેલું રહેશે. આપણા જીવન માર્ગ હવે ફરી ક્યારે એક થશે તે અનિશ્ચિત છે. તેથી મને વચન આપ માધવ, ભલે જીવન આપણને ગમે ત્યાં લઈ જાય, પણ મને વચન આપ કે તું આપણા પ્રેમને ક્યારેય ભૂલીશ નહીં. માલતી, સમયના અંત સુધી આપણો પ્રેમ અખંડ જ્યોત બની મારા હૃદયમાં પ્રગટ્યા કરશે. આગળનો માર્ગ ભલે અનિશ્ચિતતા અને દુઃખથી ભરેલો હોય, પરંતુ આપણી ભીતર રહેલા ઉજાસને આપણે કોઈ દિવસ નહીં ગુમાવીએ. જીવનમાં જ્યારે પ્રતિકૂળતાઓનો અંધકાર આવે ને, ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસની અગ્નિ જ સૌથી વધુ તેજ આપે છે, જે આપણને અનિશ્ચિતતાની ભૂલામણીમાં માર્ગદર્શન આપે છે. અરે વાલા માધવ, મારી અંદર સહન કરવાની શક્તિ કેળવવા તારો આભાર. આગળનો રસ્તો ભલે કસોટીઓથી ભરેલો હોય, પણ આપણો પ્રેમ હંમેશા ટકી રહેશે. અનિશ્ચિતતાના વાવાઝોડાની વચ્ચે આપણો પ્રેમ એક શાશ્વત જ્યોત બનીને રહેશે. માલતી અને માધવ અમર પ્રેમથી જન્મેલા ઉત્સાહ સાથે એકબીજાને ભેટી પડ્યા. તેમના હૃદયમાં આશાવાદના તેજસ્વી રંગોથી આનંદ પ્રગટ થયો. પરંતુ અચાનક વાતાવરણમાં કોલાહલ થવા લાગ્યો. નગરવાસીઓ બૂમાબૂમ કરવા લાગ્યા, કેમ કે એક જંગલી હિંસક વાઘ પાંજરામાંથી છૂટી ગયો હતો.
તે વાઘ અચાનક મંદિર આવી પહોંચ્યો. તે જંગલી વાઘને જોઈને સૌ કોઈ ડરી ગયા. માધવ અને માલતી તો ત્યાંથી સાવચેતીથી છૂટી નીકળ્યા, પરંતુ જવનિકા તો હજી ત્યાંની ત્યાં જ હતી. વાઘને જોઈને જવનિકા ખૂબ જ ડરી ગઈ. તે વાઘ ધીરે ધીરે જવનિકા તરફ આગળ વધી રહ્યો હતો, પણ અચાનક ત્યાં જયંત આવી પહોંચ્યો. જવનિકા પ્રત્યેના પ્રેમે જયંતના હૃદયમાં સાહસ અને વીરતાની આગ પ્રજ્વલિત કરી. તેને પોતાના જીવનની ચિંતા કર્યા વગર વાઘ સાથે લડાઈ કરી. તેણે ખૂબ જ બહાદુરીથી વાઘને લડત આપી અને અંતે ભારે સંઘર્ષ કરીને જયંતે તે વાઘને પરાસ્ત કર્યો અને જવનિકાનો જીવ બચાવ્યો. જવનિકાને જાણે કે નવું જીવન મળ્યું હોય. જવનિકાએ પોતાનો જીવ બચાવવા માટે જયંતનો ખૂબ આભાર માન્યો અને કહ્યું, જયંત, તારી બહાદુરી માટે મારી કૃતજ્ઞતા હું શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરું? તે મારો જીવ બચાવ્યો. હું તારી ખૂબ આભારી છું. હું તારું ઋણ ક્યારેય નહીં ભૂલું. વાલી જવનિકા, આ સંકટના સમયે તારા રક્ષક તરીકે ઉભા રહેવું એ જીવનભરનું સન્માન છે. સંકટના સમયે તારી સલામતી સુનિશ્ચિત કરવી મારી ફરજ હતી. જયંતની આ વાત સાંભળી જવનિકા તેને ભેટી પડી. આ ઘટના બાદ જયંત અને જવનિકા વચ્ચે પણ એક સુંદર પ્રેમ નવપલ્લવી થઈ રહ્યો હતો. પણ બીજી તરફ માલતીના લગ્ન નિષાદ સાથે નક્કી થઈ ગયા હતા. આ વાતથી માલતી અને માધવ ખૂબ દુઃખી અને ચિંતિત હતા. દિવસો વીતતા જતા હતા અને કોઈ ઉપાય મળી રહ્યો ન હતો. અને આવી રીતે વાત આવી પહોંચી છેક લગ્નના દિવસ સુધી. માલતી અને માધવ વીરના દુઃખથી ખૂબ પીડાઈ રહ્યા હતા. માલતી પોતાના પરિવાર પ્રત્યે ખૂબ વફાદાર હોવાથી અને માધવ જોડે પોતાના પ્રેમનું ભવિષ્ય અનિશ્ચિત હોવાથી માલતીએ માધવને મળવાનું પણ છોડી દીધું હતું. માધવ વિના જાણે કે માલતીના દેહમાં પ્રાણ જ ના હોય ને તેવું લાગતું હતું. દેવી કામંતકીથી આ બે પ્રેમીઓનું દુઃખ જોવાઈ રહ્યું ન હતું. તેથી તેમણે લગ્ન પહેલા માધવ અને માલતીને એકવાર મંદિરમાં મળવા માટે કહ્યું. બંને દેવી કામંતકીની વાત માની અને મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે માધવ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી મંદિરે માલતીને મળવા માટે પહોંચ્યો. પરંતુ ત્યાં જઈને તેને ક્યાંય માલતી દેખાઈ નહીં. તેને મંદિરમાં ચારે તરફ જોયું, પરંતુ માલતી તેને ત્યાં ના મળી. તેને મંદિરના આસપાસના વિસ્તારોમાં પણ માલતીની શોધખોળ કરી, પરંતુ માલતી ત્યાં પણ નથી. પણ માધવ જ્યારે સ્મશાનના રસ્તેથી જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને સ્મશાનમાંથી માલતીની બૂમો સંભળાઈ. માધવે ઝડપથી સ્મશાનમાં જઈને જોયું તો તેની માલતી એક ચાંડાલની કેદમાં હતી. તે ચાંડાલે માલતીની કોમળ કાયાને બાંધી રાખી હતી. ચાંડાલ અને તેની શિષ્યા વાતો કરી રહ્યા હતા કે, વાહ મારી શિષ્યા કપાલ કુંડલા, વાહ, આજે હું ખૂબ આનંદિત છું. દેવીને પ્રસન્ન કરવા અને દિવ્ય શક્તિઓને પામવા માટે મારે નગરની સૌથી સુંદર સ્ત્રીની બલિ ચડાવવાની હતી. અને આજે નગરની આ સૌથી સુંદર સ્ત્રી માલતીનું અપહરણ કરીને તે મારી ખૂબ મદદ કરી છે કપાલ કુંડલા, વાહ. દેવીને પ્રસન્ન કરવા અને દિવ્ય શક્તિઓને પામવા માટે તે ચાંડાલ માલતીની બલિ ચડાવવા જઈ જ રહ્યો હતો. તે પોતાની તલવાર ઉગામી જ રહ્યો હતો તે અચાનક જ ત્યાં માધવ આવી પહોંચ્યો અને ચાંડાલની હાથ તેણે પોતાના તલવારથી પકડી લીધી. માધવ જોડે હથિયાર ન હતા, તેમ છતાં તે યુદ્ધમાં ખૂબ જ કુશળ હતો. તે વિશાળકાય ચાંડાલ ખૂબ ક્રોધિત થયો. આવેગમાં આવી તે ચાંડાલ માધવ પર જીવલેણ આક્રમણ કરવા લાગ્યો. પણ વાયુ વેગે તેના દરેક પ્રહારથી માધવ પોતાની જાતને બચાવી લેતો. તેને વીરતાથી તે દાનવ સમાજ ચાંડાલ સાથે લડત કરી. માધવ અને ચાંડાલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. ખૂબ જ ભીષણ લડાઈના અંતે માધવે તે ચાંડાલી જ તલવારથી તે ચાંડાલનું શિરચ્છેદ કરી નાખ્યું.
ચાંડાલી શિષ્યા કપાળકુંડલા આ બધું જોઈ ખૂબ જ ક્રોધિત થઈ, પરંતુ તે જાણતી હતી કે માધવ સાથે યુદ્ધ કરવા તે અત્યારે સક્ષમ નથી. તે દુષ્ટ કપાળકુંડલા ખૂબ કપટી હતી. તેથી તેણે માધવને કહ્યું, માધવ, તે તારી પ્રેમિકાને બચાવવા માટે મારા ગુરુની હત્યા કરી છે, પરંતુ યાદ રાખજે, મારા ગુરુના મોતનો બદલો હું જરૂર લઈશ. આટલું કહી તે કપાળકુંડલા ત્યાંથી ભાગી છૂટી. માધવ ઝડપથી ઘાયલ થયેલી માલતી પાસે પહોંચ્યો અને તેના સુકોમળ શરીરને બંધનમાંથી મુક્ત કર્યું. માલતી ખૂબ અશક્ત થઈ ગઈ હતી, તેથી તે માધવના ખોળામાં જ ઢળી પડી. માધવ તેને પ્રેમથી પંપાળવા લાગ્યો. બંનેના હૃદયમાં વિરહના અગ્નિનો તાપ આજે શાંત થયો અને મિલનની ટાઢક અનુભવાતી. ત્યારે માધવ બોલ્યો, માલતી, ગભરાઈશ નહીં, હું અહીં જ છું તારી પાસે. તું હવે મારા આલિંગનમાં સુરક્ષિત છે, અને જ્યાં સુધી તું સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હું તને મારાથી દૂર નહીં કરું. હું આશા રાખું છું કે મારો સ્પર્શ તારા થાકેલા શરીર માટે મલમ બની રહે. માધવ, મેં વિચાર્યું કે હું તારો સ્પર્શ હવે ફરી ક્યારેય અનુભવી નહીં શકું. મને લાગ્યું કે મોત. હવે આરામ કર માલતી. આ પુનઃ મિલનની હૂંફથી ભૂતકાળના દરેક ઘાને હવે રૂઝાવા દે. માધવ, તારી હાજરી મને કોઈ પણ દવા કરતા વધુ રાહત આપે છે. તારા નાજુક હાથથી તું મને પંપાડે છે ને, ત્યારે મારા અંદર અને બહારના તમામ ઘાવથી મને આશ્વાસન મળે છે. તું ચિંતા ન કર માલતી. જ્યાં સુધી આપણે એકબીજાને વળગી રહીશું ત્યાં સુધી કોઈ કસોટી આપણા પર કાબુ મેળવી શકશે નહીં. કોઈ દુઃખ આપણા હૃદયને સ્પર્શી શકશે નહીં. માલતીના સ્વાસ્થ્યને જોઈને માધવ તેની પાસે જ રહ્યો. પણ બીજી તરફ અહીંયા માલતીના લગ્નનો સમય આવી ગયો હતો. પરંતુ માલતી અને નિષાદના લગ્ન સંબંધે દેવી કામંતકીએ એક યુક્તિ વિચારી હતી. તેમણે જ્યારે માધવ અને માલતીને મંદિરે મળવા મોકલ્યા ને, ત્યારે દેવી કામંતકીએ જયંતને બોલાવ્યો અને કહ્યું, માલતી અને નિષાદના લગ્ન ન થાય તે માટે મેં એક યુક્તિ વિચારી છે, જેમાં તારે ખૂબ મદદ કરવી પડશે મારી જયંત. તારે તારા મિત્રના પ્રેમની રક્ષા માટે આ કાર્ય કરવું પડશે. તારે માલતીના વસ્ત્રો પહેરીને માલતી બની નિષાદ સાથે લગ્ન મંડપમાં લગ્ન કરવા પડશે. હું માનું છું કે આ યોગ્ય નથી, પરંતુ અત્યારે આ પરિસ્થિતિને ટાળવા બીજો કોઈ ઉપાય મને સૂચતો નથી. તેથી હે જયંત, માલતીના લગ્ન નિષાદ સાથે ન થાય તે માટે તું આ પરિસ્થિતિમાં મારી મદદ કર. જયંતે તરત જ પોતાના મિત્ર માટે દેવી કામંતકીની આજ્ઞાનું પાલન કર્યું. જયંત માલતીના વેશમાં લગ્ન મંડપમાં પહોંચી ગયો અને ઘૂંઘટથી પોતાનો ચહેરો પણ છુપાવી લીધો. માલતીના વેશમાં જયંતના નિષાદ સાથે લગ્ન પણ થયા અને આ રીતે વાત પહોંચી ગઈ છેક લગ્નની પ્રથમ રાત સુધી. કામી નિષાદ ઝડપથી માલતીની પાસે આવ્યો. તેની આંખોમાં પ્રેમ નહીં પણ ફક્ત વાસના દેખાઈ રહી હતી. માલતીના શરીરને પામવા માટે તે ખૂબ ઉત્સુક હતો. નિષાદે કહ્યું, આ મારી વાલી માલતી, આખરે શુભરાત્રિ આવી જ ગઈ કે જ્યાં તું મારી પાસે છે. તું જાણતી નથી માલતી, પણ તને પામવા માટે મેં કેટલો સંઘર્ષ કર્યો છે. હવે તું સંપૂર્ણ રીતે મારી થઈ ગઈ છે માલતી. તારી સુંદરતા મારી અંદર એક એવી ભૂખ જગાડે છે જેની કોઈ મર્યાદા નથી. આટલું કહી નિષાદ માલતી પાસે એટલે કે જયંત પાસે ગયો. પણ જયંત પણ ખૂબ ચાલાક હતો. જયંતે ખૂબ સાવચેતી રાખી તેને ઘૂંઘટ દ્વારા પોતાનો ચહેરો પણ છુપાવી રાખ્યો હતો. તેને નિષાદને
પોતાની પાસે આવવા જ દીધો નહીં. માલતીના વેશમાં જયંતે અનેક યુક્તિઓ કરી કે જેનાથી નિષાદને પોતાનાથી દૂર રાખી શકાય. નિષાદને લાગ્યું કે માલતીને શું તકલીફ છે તે જાણવું પડશે. તેથી છેવટે કંટાળીને નિષાદે પોતાની બહેન જૌનિકાને બોલાવી અને તેની સખી માલતીને સમજાવવા માટે કહ્યું. જૌનિકાને પણ લાગ્યું કે માલતી સાથે એકાંતમાં બેસી એકવાર શાંતિથી તેની જોડે વાત કરવી જોઈએ. તેથી જૌનિકાએ નિષાદને મહેલના બીજા કક્ષમાં જવા માટે કહ્યું. નિષાદ મહેલમાં અન્ય કાર્યોમાં વ્યસ્ત થઈ ગયો. જૌનિકા માલતી પાસે જઈને બેઠી અને તેનો ચહેરો જોવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો અચાનક માલતીના વેશમાંથી તેનો પ્રેમી જયંત નીકળ્યો. જૌનિકાને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો. માલતીને નિષાદથી બચાવવા માટે જૌનિકાએ જયંતનો આભાર માન્યો. જયંતે સંપૂર્ણ હકીકત જૌનિકાને જણાવી, પરંતુ હવે જૌનિકાને પણ ખૂબ ચિંતા થવા લાગી. તેથી તેણે જયંતને કહ્યું, જયંત તું માલતીના વેશમાં આવ્યો છે. આ વાતની જાણ જો મારા ભાઈને થશે તો તે તને ચોક્કસ રાજા જોડે મૃત્યુદંડ અપાવશે, અને જો તેને એ પણ ખ્યાલ આવશે કે મને પણ આ વાતની જાણ હતી તો તે મારી સાથે પણ બહુ ખરાબ વ્યવહાર કરશે. જયંતે કહ્યું, જવનિકા તો ચિંતા ના કર, હું તને આ દુષ્ટથી જરૂર દૂર લઈ જઈશ. જો અત્યારે તારો ભાઈ નિષાદ મહેલના અન્ય કાર્યોમાં વ્યસ્ત છે તો આ યોગ્ય સમય છે કે આપણે બંને ભાગી જઈએ અને દેવી કામંદકીને ત્યાં પહોંચીએ. ઈશ્વર આપણને ચોક્કસ મદદ કરશે. આ રીતે તક મળતાની સાથે જ જયંત અને જૌનિકા મહેલમાંથી ભાગી ગયા. નિષાદ સુધી આ વાત પહોંચતા બહુ સમય લાગ્યો નહીં. નિષાદને ખ્યાલ આવી ગયો કે માલતીના વેશમાં કોઈ અન્ય વ્યક્તિ હતું અને જે તેની બેને ભગાવીને લઈ ગયું હતું. નિષાદે તરત જ રાજા અને સેનાને જાણ કરી. નિષાદ અને સેના જયંત અને જૌનિકાની પાછળ ગયા. સેનામાં રહેલા ખૂબ ઝડપી ઘોડાઓને કારણે આગળ જતા જયંત અને જૌનિકા પકડાઈ ગયા. પણ જયંત જાણતો હતો કે નિષાદ તેને મૃત્યુદંડ અપાવશે અને જૌનિકા સાથે દુર્વ્યવહાર કરશે. તેથી તેણે પોતાના જીવનની ચિંતા કર્યા વગર જીવનની અંતિમ લડાઈ હોય તે રીતે નિષાદ અને તેની સેના સામે લડતનો આરંભ કર્યો. તેના ચહેરા પર કોતરાયેલ અવિશ્વસનીય નિશ્ચય સાથે તેણે સેના સાથે યુદ્ધ કર્યું. તેના સંકલ્પનું વજન તેના અસ્તિત્વમાં સ્પષ્ટ રીતે દેખાતું હતું. પરાજિત કરનાર દરેક શત્રુ માટે એવું લાગતું કે તેની જગ્યા બે વધુ લે છે, પરંતુ એકલો યોદ્ધો ડગમગ્યો નહીં. છેવટે ખૂબ સંઘર્ષ કરીને અનેક સૈનિકોને ઘાયલ કરીને જયંતે ઘોડા પર જૌનિકાને લઈને ત્યાંથી સફળતાપૂર્વક છૂટી નીકળ્યો. નિષાદ અને ઘાયલ સેના મહેલમાં પાછા વળ્યા. રાજા કરુણાનિધિને જયંતની શૂરવીરતા જોઈને ખૂબ આશ્ચર્ય થયું. જયંત અને જૌનિકા દેવી કામંતકીને ત્યાં પહોંચ્યા. આ યુદ્ધમાં જયંતને ઘણી બધી ઈજાઓ થઈ હતી. તેથી દેવી કામંતકીએ જયંતની સારવાર ચાલુ કરી. નિષાદ અને સેના જયંત અને જૌનિકાને નગરમાં શોધી રહ્યા હતા, પણ તેઓ દેવી કામંતકીને ત્યાં સુરક્ષિત હતા. બીજી તરફ માધવ માલતીને સ્મશાનમાંથી ચાંડાલની કેદમાંથી છોડાવીને લઈને આવ્યો અને સ્મશાનમાં બનેલી ઘટનાની જાણ મહેલમાં સૌ કોઈને થઈ. રાજા કરુણાનિધિ અને માલતીના પિતા મંત્રી ભૂરીવસુએ પોતાની દીકરીનો જીવ બચાવવા માટે માધવનો ખૂબ આભાર માન્યો. ત્યારબાદ માધવ દેવી કામંતકીને મળવા માટે ગયો. ત્યાં તેને જયંત અને જૌનિકા જોડે બનેલી ઘટના વિશે પણ જાણવા મળ્યું. માધવે દેવી કામંતકીને ચાંડાલની શિષ્યા કપાલ કુંડાની ચેતવણી વિશે જણાવ્યું. દેવી કામંતકીએ માધવને આ બાબતે સચેત રહેવા કહ્યું. આ તમામ ઘટનાઓના લીધે નિષાદ અને માલતીના લગ્નની વાત થોડા સમય સુધી ટળી ગઈ. દેવી કામંતકીને ત્યાં માલતી અને માધવ જયંતના સ્વાસ્થ્ય વિશે ખબર અંતર પૂછવા અને એકબીજાને મળવા માટે જતા. નિષાદ માલતી જોડે લગ્ન કરવા ફરીથી પોતાની કપટ બુદ્ધિ ચલાવતો, પણ બીજી તરફ માધવ અને માલતી પણ
રોજ પોતાના લગ્ન બાબતે યુક્તિઓ વિચારતા. તેમને આશા હતી કે ઈશ્વર ચોક્કસ કોઈ માર્ગ બતાવશે. પરંતુ નિયતિએ માલતી અને માધવના મિલનમાં અનેક અગ્નિ પરીક્ષાઓ લખી હતી. એક દિવસ માધવને વિશ્વવિદ્યાલયના કાર્યોના લીધે દેવી કામતકીને ત્યાં પહોંચતા થોડું મોડું થઈ ગયું. માધવ ઝડપથી બધા કાર્યો પૂર્ણ કરી માલતીને મળવા પહોંચ્યો. પણ દેવી કામતકીના આશ્રમ પર માલતી હજુ સુધી પહોંચી ન હતી. દેવી કામતકીએ મહેલમાં પણ તપાસ કરાવી. માલતી ત્યાં પણ નથી. માધવને તરત જ પેલી ચાંડાલની શિષ્યા કપાલ કુંડલાની ચેતવણી યાદ આવી. માધવે જરા પણ વાર લગાડ્યા વિના પોતાના ઘોડા પર સવાર થઈને માલતીની શોધખોળ ચાલુ કરી. આ વખતે સૌ કોઈ ખૂબ ચિંતિત હતા. રાજાએ પણ પોતાની સેના માલતીની શોધખોળમાં મોકલી. માધવે સંપૂર્ણ નગરમાં માલતીની શોધખોળ કરી, પરંતુ માલતી ક્યાંય ન મળી. તેથી માધવ નગરની બહાર જંગલ વિસ્તારમાં માલતીની શોધખોળ માટે ગયો. અચાનક માધવને ત્યાં જંગલ વિસ્તારમાં એક પશુઓ ચરાવતો ગોવાળ મળ્યો. માધવે તે ગોવાળને પૂછ્યું તો તેણે જણાવ્યું, એ હા, મેં કરાસ કુંવરીને જોઈ તો છે. એક દાનવ જેવી બાઈ છે ને, એને જંગલની પેલે પાર પહાડોમાં લઈ જતી હતી. તે ગોવાળે બતાવેલ રસ્તે માધવ ઝડપથી આગળ વધ્યો. આગળ જઈ માધવ પહાડી વિસ્તારોમાં પહોંચ્યો. ત્યાં જઈને તેણે જોયું તો કપાલ કુંડલા તેની જ રાહ જોઈ રહી હતી. કપાલ કુંડલાએ માધવને કહ્યું, આવ માધવ આવ, આ જો તારી પ્રેમિકા મારી કેદમાં છે. દેવીને પ્રસન્ન કરવા માલતીની તો બલિ ચડશે જ, પણ સાથે સાથે મારા ગુરુની મોતનો બદલો પણ હું તારી બલિ ચડાવીને પૂરો કરીશ. આ વખતે કપાલ કુંડલાનો હેતુ માલતીની સાથે માધવની પણ બલિ ચડાવવાનો હતો. તે જાણતી હતી કે તે એકલી માધવ જોડે યુદ્ધ કરવા સક્ષમ નથી. માટે તેણે રાક્ષસ જેવા શસ્ત્રધારી ચાંડાલોને બોલાવી રાખ્યા હતા. માધવે તેની ફરતે ચાંડાલોના ટોળા જોયા. તે દાનવ સમાજ ચાંડાલોના શરીરમાંથી હવામાં ભારે દુર્ગંધ પ્રસરી રહી હતી. તેમના વાંકા ચૂકા સ્વરૂપો રક્તપાતની જેમ તેમની વાસનામાં ભડકતા હતા. પરંતુ આ તમામ અવરોધોને અવગણી માધવનું અર્જુનની જેમ ફક્ત એક જ લક્ષ્ય હતું, તેની માલતી. ચાંડાલોના હૃદયને હચમચાવી નાખે તેવી એક શક્તિશાળી ગર્જના સાથે માધવે તેમના પર આક્રમણ કર્યું. તેની તલવાર ન્યાયના ક્રોધથી ચમકતી હતી. તેની તલવારનો દરેક પ્રહાર તેના કૌશલ્ય અને નિશ્ચયનો પુરાવો હતો. જેમ જેમ યુદ્ધ ચાલી રહ્યું હતું તેમ તેમ થાકનું ભારણ માધવ પર કફનની જેમ સ્થિર થઈ રહ્યું હતું. તેના સ્નાયુઓ રાહત માંગી રહ્યા હતા. પરંતુ તેમ છતાં તેના હૃદયમાં પ્રજ્વલિત પ્રેમની સળગતી આગથી માધવ આગળ વધ્યો અને પ્રેમની નવી ઉર્જા સાથે દુશ્મનો સાથે લડવા લાગ્યો. ચાંડાલો માધવને ઘેરી વળ્યા. અધર્મના અંધકારમાં માધવને માલતી સમૂહ સૂર્ય કિરણ દેખાઈ રહ્યું હતું. માલતીને જોઈને તેના રગે રગમાં વીરતા વહેવા લાગી. અને એક નવી ઉર્જા સાથે તે આગળ વધતો અને દુશ્મનોનો સંહાર કરતો. અંતે વાતાવરણને હચમચાવી નાખે તેવી એક જોરદાર ગર્જના સાથે પોતાની તલવારના વેગથી માધવે કપાલકુંડા અને તેના શૈતાની ટોળાને કાપી નાખ્યા. હવે વાતાવરણમાં એક અદ્વિતીય શાંતિ થઈ ગઈ. કેમ કે માધવ વિજય બની ઉભો રહ્યો. માધવે માલતીને બચાવી લીધી હતી. કૃતજ્ઞતા અને પ્રેમથી ચમકતી માધવ અને માલતીને આંખો મળી. કદાચ તેમના મિલનનો પ્રવાસ આજે પૂર્ણ થવા જઈ રહ્યો હતો. અંતે બે પ્રેમીઓ એકબીજાને મળ્યા. સંધ્યાકાળના હળવા ઉજાસમાં જ્યાં આકાશ ગુલાબી અને સોનેરી રંગોથી રંગાઈ રહ્યું છે, ત્યારે માધવ અને માલતી એકબીજાના આલિંગનમાં ઊભા હતા. જેમ જેમ તેઓ એકબીજાની આંખોમાં જોતા ને તેમ તેમ જગત તેમના માટે અદ્રશ્ય થઈ ગયું હોય ને તેવું લાગતું. આ પુનઃમિલન કદાચ
તેમના જીવનનો સૌથી મૂલ્યવાન અનુભવ હશે. ત્યારે માધવે માલતીને કહ્યું, માલતી, આજે તને ફરી એકવાર મારી પાસે જોવી એક નવા યુગના સવારના સાક્ષી બનવા જેવું છે. આપણા પ્રેમની નાવડીએ ભાગ્યના તોફાની સમુદ્રો પાર કરી લીધા છે. હવે કિનારો બહુ દૂર નથી, નિકટ છે. માલતી આપણા બંનેના હૃદયમાં એક એવી સૃષ્ટિ છે જ્યાં પ્રેમ સદા કાળ માટે ખીલેલો રહેશે. એવું લાગે છે કે આ સૃષ્ટિ પણ લાંબા સમયથી આપણા મિલનની અપેક્ષામાં છે. માધવ, અહીં ફરી તારી સાથે ઊભા રહેવું એ એક સ્વપ્ન સમાન છે જે ક્યારેય સાકાર નહીં થાય. તે ડરથી મેં આ સ્વપ્ન જોયું જ ન હતું. પણ હવે બસ મારે રોજ આ સ્વપ્ન જોવું છે. તારા આલિંગનમાં હું ખુદને મળું છું માધવ. તે મારી ભીતર સહસ્ત્ર સૂર્ય સમાન દિવ્ય તેજ અને આત્મવિશ્વાસ ખીલવ્યો છે. તારી વીરતા અને સાહસ મારા હૃદયને પણ સ્પર્શી ગયા છે. હવે હું દુનિયાની તમામ પ્રતિકૂળતાઓનો સામનો કરવા તૈયાર છું માધવ. માધવ અને માલતી નગરમાં પાછા ફર્યા. માલતીના પિતા રાજા, દેવી કામંતકી તથા સંપૂર્ણ નગર માલતીની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. માલતીને જોતા જ સૌ કોઈને ખૂબ જ રાહત થઈ. માલતીએ સંપૂર્ણ ઘટના રાજા તથા તેના પિતાને જણાવી. માધવની શૂરવીરતા અને બહાદુરીથી રાજા તથા તમામ લોકો ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત થયા. માલતીએ પણ અંતે હિંમત કરી પોતાના હૃદયની વાત રાજા સમક્ષ રજૂ કરી કે તે માધવને પ્રેમ કરે છે અને માધવ સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે. તેણે અનુભવ્યું કે સદીઓની પરંપરા અને અપેક્ષાઓનું વજન તેના પર દબાયેલું છે. પણ તે જાણતી હતી કે તેના આત્મામાં સળગતા માધવના પ્રેમના સત્યને હવે તે નકારી શકશે નહીં. માલતી બોલી, મારા વાલા પરિવારજનો, પૂજ્ય પિતાજી, આદરણીય રાજા કરુણાનિધિ, આજે હું તમારી સમક્ષ એક એવી કર્તવ્યનિષ્ઠ પુત્રી તરીકે ઊભી છું કે જેને તમે હંમેશથી ઓળખો છો. પરંતુ એક સ્ત્રી તરીકે મારા જીવનનો સૌથી મોટો ખજાનો મને મળ્યો છે પ્રેમ, માધવનો પ્રેમ. મારા હૃદયના ઊંડાણમાં એક જ્યોત સળગી રહી છે જેને હવે બુઝાવી શકાશે નહીં. માધવ માટે હું અમર્યાદિત પ્રેમ રાખું છું, જેની કોઈ સીમા નથી. એવો પ્રેમ જે સમય અને પરંપરાના બંધનોને નકારી કાઢે છે. એવો પ્રેમ. ઘણા લાંબા સમયથી મેં આ સત્યને પડછાયામાં આશ્રય આપ્યો, પરંતુ આજે હું મારા પોતાના સત્યના પ્રકાશથી નિડર ઊભી છું. હું માધવને ખૂબ ચાહું છું અને હું માધવ જોડે જ લગ્ન કરવા ઈચ્છું છું. રાજા તો માધવની યોગ્યતાથી ખૂબ પ્રભાવિત હતા જ, તેથી તેમણે તરત જ નગરજનોની સમક્ષ માધવથી પ્રભાવિત થઈને માલતી અને માધવના લગ્નની ઘોષણા કરી દીધી. નિષાદની કપટતા સામે માધવનો પ્રેમ અને તેની શૂરવીરતા જીતી ગઈ. તેથી છેવટે નિષાદે પણ માધવની પાત્રતાના કારણે રાજાનો મક્કમ નિર્ણય સહજતાથી સ્વીકારી લીધો. માધવ અને માલતીના પ્રેમે તેમને નવી આશા, નવી ઉર્જા અને નવી ઈચ્છાઓથી ભરી દીધા. તેઓએ સાથે મળીને નવા સપનાઓ તરફ જોયું. હવે તેઓ એક સુંદર દાંપત્ય જીવન જીવવા માટે ઉત્સુક અને તૈયાર હતા. દેવી કામંતકી અને માધવે તકનો લાભ લઈને જયંત અને જૌનિકા વિશે પણ સત્ય સૌની સામે પ્રકાશિત કર્યું. જયંત અને જૌનિકા રાજા સમક્ષ આવ્યા ત્યારે તેમની તરફેણમાં માધવે કહ્યું, મહારાજ, આપના ચરણોમાં વંદન. હું આપની સમક્ષ ખૂબ જ મહત્વની બાબત લઈને આવ્યો છું. હું આપને જયંત અને જવનિકાની વાર્તા તરફ ધ્યાન આપવા વિનંતી કરું છું. આ બે આત્માઓનું ભાગ્ય પ્રેમના તાંતણે જોડાયેલું છે. બંનેનો પ્રેમ પવિત્ર અને નિર્મળ છે. સંજોગોની ક્રૂરતાને લીધે તેમનું અનંત મિલન નિષ્ફળતા તરફ જઈ રહ્યું છે.
જયંતે યુદ્ધના મેદાનમાં પોતાની જાતને અનેક વાર સાબિત કરી છે. તેની બહાદુરી વિશે તો આપ પણ પરિચિત છો. તે એકલા યોદ્ધાએ આપની સેનાના અનેક સૈનિકોને પરાસ્ત કર્યા હતા. મહારાજ, હું તમને વિનંતી કરું છું કે આપ મારા પરમ મિત્ર જયંત અને જવનિકા વચ્ચેના બંધન તરફ પર ધ્યાન કેન્દ્રિત કરો. તેમને લગ્નના આશીર્વાદ આપો, જેથી તેઓ તેમના ભવિષ્યના દિવસો સુખ અને સંતોષમાં જીવી શકે. આપને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું મહારાજ. જયંતની વીરતાથી રાજા પહેલેથી પ્રભાવિત જ હતા. જયંતે જે રીતે તેમની સેના સમક્ષ યુદ્ધ કર્યું હતું તે રાજા ખૂબ સારી રીતે જાણતા હતા. તેથી તેમણે જયંત અને જવનિકાના લગ્નની પણ હા પાડી દીધી અને તેમના લગ્નની પણ ઘોષણા કરી. માલતી અને માધવ ત્યારબાદ દેવી કામંતકીને વંદન કરવા ગયા, કારણ કે માલતી અને માધવના મિલન માટે દેવી કામંતકીએ અનેક પ્રયત્નો કર્યા હતા. ત્યારે માધવે દેવી કામંતકીના આ પ્રયત્નો પાછળનું કારણ પૂછ્યું તો દેવી કામંતકીએ જણાવ્યું, અવંતિકા નગરના મંત્રી દેવવ્રત છે. તે માધવના પિતા છે. તે અને માલતીના પિતા મંત્રી ભૂરીવસુ બંને યુવાવસ્થામાં ખૂબ જ ઘનિષ્ઠ મિત્રો હતા અને હું પણ તેઓની ખૂબ સારી મિત્ર હતી. માલતી અને માધવના પિતાએ એકબીજાને વચન આપ્યું હતું કે જો અમારે દીકરો કે દીકરી એમ સંતાન થશે તો અમે એમના લગ્ન કરાવીશું. ત્યારે મેં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. તેથી મારા તરફથી મેં તેમને વચન આપ્યું કે તમારા દીકરા અને દીકરીના લગ્નની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. કાળક્રમે બંને મિત્રો પોતાનું વચન ભૂલી ગયા, પરંતુ મેં મારું વચન યાદ રાખ્યું અને તેથી જ મેં માધવના પિતાને કહીને માધવને આ નગરમાં અભ્યાસ માટે બોલાવ્યો અને આજે માધવ અને માલતીનું મિલન થયું. એમના લગ્ન પણ થશે. આ રીતે મેં તો કેવલ એક મિત્ર તરીકે મારું વચન પાડ્યું. મંત્રી ભૂરીવસુએ તેમની મિત્ર એટલે કે દેવી કામંતકીનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમના બાળપણના મિત્ર એટલે કે માધવના પિતા મંત્રી દેવવ્રતને આમંત્રિત કર્યા. ત્રણેય મિત્રો ફરી ભેગા થયા, કેમ કે આજે માલતી અને માધવ એક થવા જઈ રહ્યા હતા. અંધકારની કોઈ પણ સાંકળો ક્યારેય આશાની કિરણને બાંધી શકતી નથી. નગરજનો માધવ અને માલતીના લગ્નમાં એક શાશ્વત પ્રેમના સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા. ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક સૌએ માલતી અને માધવના લગ્ન કરાવ્યા, કેમ કે તેઓ હવે શાશ્વતાનુરાગી બની સંસારમાં પ્રેમનો પર્યાય બની રહેશે. થોડા સમય બાદ જયંત અને જવનિકાના પણ લગ્ન થયા. આ રીતે જીવનમાં ભલે ને અનેક સંઘર્ષ હોય, તકલીફો હોય, પ્રતિકૂળતા હોય, પણ અંતમાં તો શાશ્વત પ્રેમનો જ વિજય થાય છે. ખૂબ જ સરસ રીતે માલતી માધવ નો આસ્વાદ આપણે માણ્યો. અનેક શબ્દો અને આ માલતી માધવના રચયિતા લેખક ભવભૂતિ. આ તો સંક્ષિપ્ત સાર જો આવો હોય તો મૂળ દળદાર ગ્રંથ કેવો હશે એની કલ્પના કરવી જ રહી. હમણાં જ એક અમારા મિત્ર સાથે વાત થઈ અહીંયા આવતા પહેલા, એમણે ખૂબ સરસ વાત કરી કે એમાં સંસ્કૃતમાં વર્ણન કરવાના વિશેષણો એટલા બધા પ્રમાણભૂત હોય કે તમારે બહુ બુદ્ધિ લગાવવી જ નહીં પડે. માલતીના ગાલ કેટલા ગોરા છે એવું કહેવા માટે ત્યાં એવો શબ્દ વાપર્યો છે. હું સંસ્કૃત નથી બોલતો, હું સીધું ગુજરાતી કહું છું કે હાથીનો દાંત તૂટ્યા પછી, હાથીનો સફેદ દાંત તૂટ્યા પછી
એ તૂટેલા દાંતનો વચ્ચેનો જે ભાગ છે એવા માલતીના ગોરા ગાલ હતા. એટલે એમાં તમારે કલ્પના જ કરવાની રહે કે આજુબાજુનો જે ઓફ વ્હાઇટ કલર હતો તે નહીં, તૂટ્યા પછીનો અંદરનો જે વ્હાઇટ કલર હતો એવા માલતીના ગાલ, એવું માલતી માધવમાં વિશેષણ વપરાયું છે. પછી એવી રીતે શિવરાજ વિજયના અનેક ગ્રંથોમાં કંબુગ્રીવ આવો શબ્દ વપરાયો છે. કંબુગ્રીવ એટલે આપણને ખબર નહીં પડે, પણ ગ્રીવા એટલે આ ગળું કેવું, તો કે શંખ આવે, ઓરિજિનલ શંખ હોય એની જે અંદરનો ભાગ હોય એ કેવો આમ સફેદ ચમકતો હોય એવી એની ગ્રીવા. તો આવા અવર્ણનીય, તમને આપણને કોઈને યાદ પણ નહીં આવે એવા રૂપક દ્વારા વર્ણનો કરવાની એક આગવી શૈલી આ સંસ્કૃત સાહિત્ય રસિક જે પ્રાચીન કવિઓ થઈ ગયા તેમનામાં આ એક આગવી સૂઝબૂઝ હતી. તો એ ભવભૂતિનું દર્શન અને માલતી માધવનો આસ્વાદ કરાવવા બદલ અનંત કૃષ્ણ, ધ્રુવભાઈ, દ્રષ્ટિબેન, આપ સૌનો ખૂબ ખૂબ ફરીથી આભાર માનીએ છીએ. અને આમ બેઠા બેઠા મેં બધું પછી ફરીથી જોયું, કારણ કે પેલું તો વિહંગાવલોકન હતું, પછી સિંહાવલોકન કર્યું, એટલે ખબર પડી કે દ્રષ્ટિમાં આમ વાંચીએ ને તો દ્રષ્ટિ માધાણી નથી, દ્રષ્ટિમાં ધણી છે. અને આમ ખૂબ જ સુંદર રીતે આપણે માલતી માધવનો આસ્વાદ માણી શક્યા. અને અર્વાચીનને જો પ્રાચીન સાથે જોડીએ તો પ્રાચીન પ્રેમ ગ્રંથોમાં કેટલો બધો વિવેકસભર વ્યવહાર હોય છે તે પણ આપણે ખૂબ જ સારી રીતે જાણી શક્યા, માણી શક્યા. તો આગળનું આ સત્ર આવીને આવી રીતે સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધનને અને તેનું સંરક્ષણ કરતા કરતા આ સંસ્થા પણ ખૂબ જ સંવર્ધન પામે, સંરક્ષણ પામે એવી અભ્યર્થના સહ આપ સૌ શ્રોતા તેમજ પ્રેક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર સંસ્થા વતી હું માનું છું કે હાલના અર્વાચીન સમયમાં ધ્રુવભાઈએ શરૂઆતમાં કીધું તેમ કે શોર્ટ્સ અને રીલ્સના જમાનામાં આવા કાર્યક્રમો માણવા માટે આ પ્રસિદ્ધજનો અહીં સુધી આવો છો એનો એક પુરાવો છે કે સંસ્કૃત અને સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ અતૂટ રહેશે એવી અપેક્ષા અને આશા હંમેશા જીવંત હતી, છે અને રહેશે. એ જ આપણે આરાધ્ય દેવને અભ્યર્થના કરીએ કે આ અમારો પ્રથમ પ્રયોગ છે, બરોબર. અમારો હેતુ એ છે કે અમે બને એટલા વધારે યુવાનો સુધી પહોંચીએ અને સંસ્કૃત સાહિત્યમાં જે રહેલું છે આર્ટિસ્ટિક એસ્પેક્ટ ઓફ સંસ્કૃત લિટરેચર, કે જેમાં અનેક વાર્તાઓ છે, કવિતાઓ છે, નાટકો છે, પછી સાયન્સને લગતું બિઝનેસ મેનેજમેન્ટ ભગવદ્ ગીતામાંથી મારા પૂજ્ય અનંત કૃષ્ણ શાસ્ત્રીજી જે IIMમાં જે મેનેજમેન્ટના સ્ટુડન્ટ હોય એમને ભગવદ્ ગીતાના આધારે બિઝનેસ મેનેજમેન્ટ, મહાભારતના આધારે બિઝનેસ મેનેજમેન્ટ, પછી રિલેશનશિપ મેનેજમેન્ટ, તો આ બધું જે યુવાનો વર્તમાન સમયમાં જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે એને લગતું અમારું કાર્ય છે. અને એમાં પ્રથમ અમારો જે હતું એનું ગ્રુપનું નામ અમે આપ્યું છે પ્રેમાલય, અને એમાં પ્રથમ અમારો પ્રયોગ હતો માલતી માધવનો વાચિકમ. તો સૌપ્રથમ માધવ અનંત કૃષ્ણ શાસ્ત્રીજી માધવનો એમને પાત્ર ભજવ્યું છે, પછી જયંતનું પાત્ર ભજવ્યું છે, બરાબર, તે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી. ત્યારબાદ માલતીનું પાત્ર, દેવી કામંતકીનું પાત્ર, પછી કપાલ કુંડલા ચાંડાલી શિષ્યાનું પાત્ર એ જે ભજવ્યું છે. પછી સંગીત સંકલન અને સંચાલન કર્યું છે રુદ્ર ત્રિવેદી, કારણ કે સંગીતનો મુખ્ય રોલ છે, તલવારનો સાઉન્ડ હોય, વાઘનો સાઉન્ડ હોય એ. અને હું ધ્રુવ ત્રિવેદી મેં સૂત્રધારનું પાત્ર કર્યું છે, પછી ચાંડાલનું પાત્ર કર્યું છે અને ગોવાળનું પાત્ર કર્યું છે. અને મૂળ પુસ્તક બહુ મોટું છે અને આ વાર્તા એવી સુંદર મજાની છે કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતના આ વાર્તા કહી શકે. આ વાર્તા પર ઓલરેડી 1950માં 1960માં 4-5 કન્નડ તેલુગુ મૂવીઝ બનેલા છે અને દરેક ડાયરેક્ટરે પોતપોતાની રીતના વાર્તા કીધી છે. જે સમયમાં લઈ જવું હોય એ સમયમાં લઈ જઈ શકો તમે વાર્તા, એ આની સુંદર ખાસિયત છે. તો અમે જે છે પ્રયત્ન એક નાનો કર્યો છે. તો આ વાર્તા માધવ માલતી પરથી આ વાચિકમની સ્ક્રિપ્ટ લખી છે અને એનું નામ આવ્યું શાશ્વતાનુરાગી. તેનું લેખન અને નાટ્ય રૂપાંતર મેં કર્યું છે અને એમાં લેખન સહાય કર્યું છે અનંત કૃષ્ણ શાસ્ત્રીજીએ. મારા બધાનું પરફોર્મન્સ અદ્ભુત હતું. ખાલી એક શબ્દ મને જરાક એ લાગ્યો કે જ્યારે માલતી
એટલે એ એના થાય છે ત્યારે એમ કે છે તારા કોમળ સ્પર્શથી હું વધાવું છું. માધવનો સ્પર્શ કોમળ કઈ રીતે હોઈ શકે યોદ્ધાનો? તો એમ એટલે અમે વિચાર્યું કે માધવને સંપૂર્ણ વીર તરીકે પ્રદર્શિત કરીએ, પણ માધવ સ્વીકારે છે કે ગમે તેવો સારામાં સારો યોદ્ધા હોય ક્યાંક તો કોઈક જગ્યાએ હારી જાય. એટલે જ્યારે માધવ માલતી જોડે હોય છે ત્યારે અને માલતી એને કહે છે પણ ખરા કે તું ભલે બહારથી સુરવીર યોદ્ધા જેવો દેખાડતો પણ તારી અંદર મને એક નિર્દોષ બાળક દેખાય છે. એટલે માલતી માધવના સંવાદ જે છે અમે બને એટલા કોમળ કે રુજુ રાખ્યા છે કે જેનાથી પ્રેમ સારી રીતે પ્રગટ થઈ શકે, અને જ્યાં વીરતા લીધી છે ત્યાં બને એટલી વીરતા લીધી છે. પણ આ બંનેનું મિક્સચર ભવિષ્યમાં કંઈક લખાણ બાબતે થઈ શકશે તો વિચારશું ચોક્કસ. કઠોર અને કોમળ એમ બેનું એ હોય છે. મિશ્રણ અમે વિચારીશું ચોક્કસ શબ્દો બાબત. એમને જે કહ્યું હતું મને એવું લાગે છે કે આપણે એમ કહી શકીએ કે આપણે અર્ધનારીશ્વર જે છે ને તે બંને વસ્તુ આપણામાં હોય, પુરુષ પણ હોય અને એ પણ હોય. એટલે આપણે એ સ્વીકારવું જોઈએ કે કઠોર અને કોમળતા બંને હોઈ શકે. તમે જે આ પ્રેઝન્ટેશન આજે અહીંયા આપ્યું એના પ્રનન્સિએશન પણ એટલા ક્લિયર, ભાષા શુદ્ધિ જેને કહીએ છીએ, અને દરેકે પોતાના કેરેક્ટર પણ ચેન્જ થાય છે એ પ્રમાણે જે ડાયલોગ્સ બોલ્યા છે તો એ પ્રમાણે જાણે એક મૂવી જોતા હોય એવું અમને ફીલ થતું હતું કે મૂવી કરતાં પણ આમાં થોડું વધારે અમને ગમ્યું કે એક કોમન લાગ્યું પણ આ સમથિંગ ડિફરન્ટ કે તમે બેસીને ભલે અહીંયા બોલતા હતા પણ જાણે આંખની સામે એક આખું પિક્ચર ક્રિએટ થઈ ગયું. એટલે ખૂબ ગમ્યું. આ ખૂબ તમારો પ્રયત્ન સરસ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભભૂતિને તમે લોકોએ જીવતો ગયો એટલે અમને એવું લાગ્યું કે હું 370 વર્ષ એક સારી ગયો. થોડી વાર્તા તમે થોડી કામ 2-3 મિનિટમાં કહી શક્યા જે ભભૂતિનું આટલું પ્રદાન છે. આ તાલભાઈ બનેલા આટલી વાર્તાઓ અને નાટકો લખેલા એની સમકાલીન બીજા બધા જે સંસ્કૃતના લેખકો હતા, કવિઓ હતા એની વાતો કહે અને પછી કે લાઈટ બંધ કરીને તમને ખબર નહીં પડે કોણ બોલે છે, જગન બોલે છે, માધવી બોલે છે, માધવ બોલે છે, અમને ખબર પડી જાય. અને એની અંદર સંગીત તમારું સૂત્રધાર તરીકે કયો છે ખૂબ આવ્યો. હવે મને ખૂબ ગમ્યું. મને એવું લાગ્યું કે 76 વર્ષે મને કંઈ ગાયક તરીકે જોવાનું મળ્યું, જાણવાનું મળ્યું. થેન્ક યુ. We people got this chance to hear this story, okay, and suddenly we never think कि हमें આવી કોઈ સરસ એવી સ્ટોરી સાંભળી શકે, યુ નો લવ સ્ટોરી. આઈ રિયલી ડોન્ટ ઇમેજિન કે સંસ્કૃત લેંગ્વેજમાં આટલું કંઈ આવતું હશે અથવા તો આટલું સરસ હા ઇમેજનરી પોર્શન હોઈ શકે. દેટ્સ રિયલી ગુડ થિંગ ફોર અસ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઓલ ટીમ. એક દોર એવું આવ્યું સંસ્કૃત જગતમાં કે લોકોને એવું જ થઈ ગયું કે સંસ્કૃતમાં કેવળ અધ્યાત્મ છે, જે મને બહુ ખૂંચતું હતું. મને એ શબ્દરૂપી તીર મને બહુ જ વાગ્યા કરતું ને એના કારણે મને વર્ષો સુધી ઊંઘ પણ ના આવી. મારે કહેવાય ને કે જરા સુરતી મોજેલી ભાષામાં કહું તો ભાઈ મારે લોકોને એમ સમજાવતા થાકી ગયો કે ભાઈ કૃષ્ણ છે ને એ ગોપીઓ સાથે રાસે રમતા અને અર્જુન સામે ગીતાનું ગાન કરતા. એટલે એ લોકોને એમ સમજાવતા મારે બહુ વાર લાગી ગઈ. પ્લસ વિલિયમ શેક્સપિયર કે જે ઇંગ્લિશ લિટરેચરના કાલિદાસ કહેવાય, એ પોતે જો અભિજ્ઞાન શાકુંતલને માથામાં લઈને નાચતા હોય તો હજુ તો સંસ્કૃતનું મને લાગે છે કે કશું જ નથી કર્યું આપણે એમ કઈ આમ એટલે આમ ભણ્યા છે ખરા પણ પેલો પૂર્ણ ન્યાય બાકી જ છે અને આખું જીવન ઓછું પડી જાય એના જેવું છે. કદાચ હું તો એમ જ ઈચ્છું કે જન્મો જન્મ કૃષ્ણની ભક્તિ નહીં મળે ચાલશે પણ સાહિત્યની સેવા મળતી રહે. હું તો એ જ ઈચ્છા કરું કે એનું લોકોને પરિચય આપવું, લોકોનું જીવનમાં આનંદ પ્રદાન કરીએ, મજા કરાવીએ, લોકોનું દરેક રીતનું કૌશલ્ય સારું થાય. તો એ એક અમારો હેતુ હતો કે ભાઈ કેવળ અધ્યાત્મના જ ગ્રંથો નથી, સંસ્કૃતમાં સાહિત્યના પણ ગ્રંથો છે, સંસ્કૃતમાં અર્થશાસ્ત્ર પણ છે, ધર્મશાસ્ત્ર પણ છે, મિલિટરી વોરફેર પણ છે, રાજધર્મ પણ છે. તમે પૂછો દરેક વસ્તુઓ એ સંસ્કૃત રૂપી સમુદ્રમાં છે ને છે જ, પણ આપણે કહેવાય ને કે ખોદીને જોતા નથી. અને આમાં કહેવાય ને કે સંકુચિત માનસિકતા લોકોની બહુ નડી જાય છે, જે ખૂબ અમે ગઈકાલ બહુ ચર્ચા કરતા હતા કે એના કારણે અમને પોતાને બહુ જીવ બળે છે. તો આ એક હૃદયથી પોતાનો પણ પ્રયત્ન હતો કે ભાઈ
ચલો પ્રથમવાર પણ કરીએ તો ખરા. આગળ કંઈક માર્ગ કહેવાય ને કે સારા ઉઘડશે. આજે કહેવાય ને કે અમે અમારા કાર્યક્ષેત્ર રૂપી મથુરાથી દ્વારકા તરફ આવ્યા અને અમને ગોવિંદભાઈ ધોળકિયા જેવા વિશ્વકર્માજી મળ્યા અને આજે અમારી સુંદર દ્વારકા નગરી વસાવી છે, સાહિત્ય રૂપી દ્વારકા નગરી. તો હજુ તો ખાલી એમાં આવ્યા છીએ, પછી જેમ જેમ આગળ વધતી જશે, ખીલતી જશે, સમૃદ્ધ થતી જશે. તો બસ એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. અને ગોવિંદભાઈ SRKનો આખો આમ તો અભિવાદન કરશે, પણ મારો એક આ ભાવ હતો કે ભાઈ સંસ્કૃત કેવળ અધ્યાત્મ નથી પણ સાહિત્ય પણ છે, બધી જ વસ્તુ એમાં છુપાયેલી છે. તો ખૂબ ખૂબ આભાર.